ફેક્ટરી હતી નહીં, પૈસા હતા નહીં, બેકઅપ હતું નહીં, બટ જૂનું નહોતું. એક બાળક જેનો જન્મ એક લેબર ક્વાર્ટરમાં થાય છે, જેના ફાધર એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે, એ બાળક આગળ જઈને પોતાની એક કંપની સ્ટાર્ટ કરે છે અને એટલી સક્સેસફુલ બનાવે છે કે 10 વર્ષમાં 300 કરોડ કરતાં પણ વધારેનું ટર્નઓવર થાય છે. અને જેવી ફેક્ટરીઝમાં એમના ફાધર કામ કરતા હતા એવી ફેક્ટરીઝના સ્ટ્રક્ચર બનાવવાની ફેક્ટરી પોતે સ્ટાર્ટ કરે છે. તમારી પાસે ફેક્ટરી નહોતી, પૈસા નહોતા, ટીમ નહોતી, છતાં તમે 10 કરોડનો ઓર્ડર લઈને આવ્યા. પૈસાનું કોઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. ટર્નઓવર કરો છો, પ્રોફિટ કરો છો, પણ તમારા વિચાર શુદ્ધ નથી ને તો એ જતા 1 સેકન્ડ નહીં લાગે. એવું તો શું છે ચાઇનામાં જે એ ઇકોનોમીને આટલી બધી આગળ લઈ ગયું છેલ્લા 20 વર્ષમાં? 2005 પછી જે ચાઇનાની અંદર ઇન્ડસ્ટ્રીઝે કમબેક કર્યું, આજે એટલી જાયન્ટ કંપની છે જે આપણે ઇન્ડિયાના ટોપ લાઇનની અંદર જેવા નામ સાંભળી રહ્યા છે ને એવી તો અહીંયા હજારો કંપની છે. લોકો ખાલી અને ખાલી એન્જિનિયર હતા અને એને ફેક્ટરી બનાવી અને સાહસ લીધું અને આગળ એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી. એક બિઝનેસમેન ઓલવેઝ કંઈ ને કંઈ વેચતો હોય, ક્યારેક પોતાની જાતને, પોતાના કોન્ફિડન્સને, ક્યારેક પોતાની રેપ્યુટેશન બિલ્ડ કરવા માટે કંઈ વાતો કરતો હોય. તો અ બિઝનેસમેન ઇઝ ઓલવેઝ સેલિંગ. પહેલાં તો તમારું વ્યક્તિત્વ એવું બનાવવું જોઈએ કે તમારું વાત અને તમારા વિચારોથી સામેવાળાને એવું લાગવું જોઈએ કે ના, આનામાં કેપેસિટી છે. તમારા કરેલા કર્મ જ તમને કામ આગળ લઈ જાય છે. એટલે જેવું વિચારશો એવું થશે. અમારે દીકરી જોતી હતી, મનમાં મેં કીધેલું કે જો દીકરી નહીં દીધી ને તો હું એવું કાર્ય કરીશ કે તમને પસ્તાવો થશે ભગવાન કે આને દીકરી દઈ દીધી હોત ને તો સારું. એવું કહી શકાય કે સાક્ષાત લક્ષ્મી ઘરમાં આવી. અમે એક ફંક્શન રાખ્યું, સ્ટેજ ઉપરથી એક એવી વસ્તુ એનાઉન્સ કરી. અમારી કંપનીના જે પણ એમ્પ્લોય છે એના ઘરે જો દીકરી નથી અને દીકરી આવે તો 1,11,111 રૂપિયા દીકરીના નામે આપવામાં આવશે. જેના ઘરે દીકરી છે એનું એજ્યુકેશન અમારી કંપની કરાવશે. તમારી જર્નીમાં તો ઘણા બધા લોકોએ તમારી સાથે ચીટિંગ કર્યું છે, ઘણા બધા લોકોએ તમારા પૈસા ખોટા કર્યા છે. તો આજની તારીખે કોઈ વ્યક્તિ પર ટ્રસ્ટ કરતા પહેલા 2 વાર વિચાર આવે? 2019ની દિવાળી એવો સમય હતો કે હું ઘરનું ભાડું કેવી રીતે ભરી સમજાવતો. મારા ઘરની અંદર રસોડું કેમ ચાલશે. મારી પાસે 2 ઓપ્શન હતા, આઈધર હું મોરબી પાછો જતો રહું અને કાં તો સુસાઇડ કરી લઉં. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ એટલા માટે છે ખાસ કારણ કે આજે આપણે એક સાહસનું ડિસ્કશન કરવાના છે. એક એવી સ્ટોરી કે એક બાળક જેનો જન્મ એક લેબર ક્વાર્ટરમાં થાય છે, જેના ફાધર એક કારખાનામાં મજૂર તરીકે કામ કરે છે. એ બાળક આગળ જઈને પોતાની એક કંપની સ્ટાર્ટ કરે છે અને એટલી સક્સેસફુલ બનાવે છે કે 10 વર્ષમાં 300 કરોડ કરતાં પણ વધારેનું ટર્નઓવર થાય છે. અને જેવી ફેક્ટરીઝમાં એમના ફાધર કામ કરતા હતા એવી ફેક્ટરીઝના સ્ટ્રક્ચર બનાવવાની ફેક્ટરી પોતે સ્ટાર્ટ કરે છે. યસ, હું વાત કરી રહ્યો છું જયભાઈ સીતાપરાની, ધ ફાઉન્ડર ઓફ ઇન્સ્ટોલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે પ્રી સ્ટીલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ કરે છે. મોટી મોટી જાયન્ટ કંપનીઝના જે આપણે વેરહાઉસીસ જોઈએ, જે ફેક્ટરીઝ જોઈએ, એના જે સ્ટીલના સ્ટ્રક્ચર્સ હોય એ સ્ટ્રક્ચર્સ એ બનાવવાનું કામ કરે છે. જીવનમાં ઘણા બધા ઉતાર ચઢાવ, ઘણા બધા ફેલિયર્સ એમને જોયા. ઘણી વાર એવું લાગે કે હવે અહીંયાથી આગળ રસ્તો નથી દેખાતો, એવી પણ સિચ્યુએશન આવી છે. ઘણીવાર બિટ્રેયલ પણ મળ્યું છે, પણ છતાં એ બધામાંથી બહાર નીકળીને માઇન્ડસેટ બહુ ક્લિયર હતું કે આગળ વધવું છે અને ગ્રોથ કરવો છે અને 300 કરોડની કંપની બનાવે છે. વેલ્યુએશન વાઇઝ જોઈએ તો ઘણી વધારે કહેવાય, પણ 300 કરોડ ટર્નઓવર છે. આજે આપણે એમની જર્ની, એમનું માઇન્ડસેટ, એમના જીવનમાં કેટલા ઉતાર ચઢાવ આવ્યા, ફેલિયરને કેવી રીતે જોવે છે અને બિઝનેસને આટલો મોટો કેવી રીતે કર્યો, એ લર્નિંગ્સ એમની પાસેથી લેવાની છે. તો ખાસ વિનંતી છે, આમ પણ તમને બધાને બિઝનેસવાળા પોડકાસ્ટ અમારા ખૂબ જ ગમે છે, આ પોડકાસ્ટ આખો જરૂરથી જોજો. તો ચલો વાતની શરૂઆત કરીએ. જયભાઈ, વેલકમ ટુ ધ જય થડેશ્વર શો. થેન્ક યુ. કેમ છો? બસ એકદમ મજામાં. તમે કેમ છો? ઓલ ગુડ, ઓલ ગુડ. જયભાઈ, આપણે પહેલાં બ્રીફલી ઓડિયન્સને એક પિક્ચર આપી દઈએ કે અત્યારે તમારો બિઝનેસ શું છે, શું કરો છો, અને પછી આપણે જર્નીથી સ્ટાર્ટ કરીએ. હાલ આપણે પ્રી ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર બનાવીએ છીએ, જે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગ્સ, વેરહાઉસની અંદર જે આજકાલ સ્ટીલ સ્ટ્રક્ચર બહુ ફાસ્ટ કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે એનું મેન્યુફેક્ચરિંગ છે. જેની હાલ આપણી પાસે ગુજરાતમાં 2 ફેક્ટરી છે. એક સચાણાપા છે જે આપણા કચ્છ હાઈવે ઉપર છે, ને એક મહેસાણા હાઈવે ઉપર છત્રાલમાં છે. અને ફૂલ્લી ઇક્વિપમેન્ટ સાથે અને સારામાં સારા ઇક્વિપમેન્ટ આપણી પાસે મશીનરીથી લઈને બધું જ છે, જેને ટોપ લાઇનની અંદર કમ્પેરિઝન કરી શકાય. જે ગુજરાતના ટોપ 5 વેન્ડર્સ છે એની અંદર અત્યારે હાલ આપણું નામ છે. અને સારા એવા બિઝનેસથી, ગ્રોથથી લાસ્ટ 5 વર્ષમાં ડબલ ટર્નઓવરથી આગળ વધી રહ્યા છીએ. ડબલ ટર્નઓવર જ ખાલી ઇમ્પોર્ટન્ટ નથી, ડબલ એમ્પ્લોયમેન્ટ બી દર વર્ષે જનરેટ કરી રહ્યા છીએ આપણે. એટલે આ અમારો મેઇન બિઝનેસ છે અત્યારે. ગ્રેટ જયભાઈ, તમે બહુ બ્રીફલી તમારા બિઝનેસ વિશે કહી દીધું એન્ડ યુ મેક ઇટ સાઉન્ડ સો સિમ્પલ.
બટ આઈ એમ શ્યોર જ્યારે આટલા મોટા સ્ટ્રક્ચરની ફેક્ટરીઝ બનાવવાની હોય અને બીજાની ફેક્ટરી માટેના સ્ટ્રક્ચર્સ બનાવવાના હોય તો ઇટ્સ હાઈલી કોમ્પ્લિકેટેડ. અને જે રીતે આપણી વાત થઈ કે તમે ભણ્યા નથી એટલું છતાં તમે આ બિઝનેસ કરો છો. હવે આપણે જર્નીમાં જઈએ. આપણે વાત થઈ કે તમારો જન્મ એક લેબર ક્વાર્ટરમાં થયો હતો અને તમારા ફાધર એક કારખાનામાં મજૂર તરીકે કામ કરતા હતા, રાઈટ? એ સમયનું જીવન કેવું હતું અને ત્યારથી બિઝનેસ સ્ટાર્ટ થયો ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા એની વાત કરીએ. હું મારા જન્મથી વાત કરું તો મારો જન્મ એક ભડિયાદ કરીને ગામ છે મોરબીની બાજુમાં, ત્યાં મારો જન્મ થયેલો. અને હું જ્યારે સમજતા શીખો, ફાઇનાન્શિયલી એટલા બધા સાઉન્ડ હતા નહીં, એટલે મોરબીની અંદર સિરામિક ઇન્ડસ્ટ્રીઝ પહેલેથી છે. તો એ સિરામિક ઇન્ડસ્ટ્રીઝના એક લેબર ક્વાર્ટરમાં હું, મારા પપ્પા અને મારા મમ્મી રહેતા, અને મારા મોટા ભાઈ મારા ફઈના ઘરે રહેતા અમદાવાદની અંદર. કારણ કે બધાનું એકી સાથે ભરણ પોષણ કરવું ઇઝી નહોતું. એટલે એ ફેક્ટરીની અંદર એક લેબર ક્વાર્ટર જેની ઉપર સિમેન્ટ સીટની કોઈ છત બી નહોતી, મતલબ પતરાની છત હતી. બરાબર. અને અહીંયાથી હું સમજતો થયો. મને એ દિવસો યાદ આવે કે કઈ રીતે ફેક્ટરી હતી. રાઈટ. પપ્પા ફેક્ટરીની અંદર કામ કરતા, મમ્મી એક સિલાઈ મશીન રૂમની અંદર રાખી અને અહીંયાનું કાપડ એ ટાઈમે યુઝ થતું સિરામિકની અંદર, એનું સિલાઈ કરતા. એટલે એ જર્નીથી પપ્પાના બી કોન્ફિડન્સ અને મમ્મીના બી લોહીમાં બિઝનેસ હતો જ, કારણ કે મમ્મી બી ત્યારે કામ કરતા. બરાબર. એટલે ધીરે ધીરે આગળ વધતા ગયા. અને હું સેકન્ડ સ્ટાન્ડર્ડમાં જ્યારે આવ્યો ત્યારે અમે મોરબીની અંદર રહેવા આવ્યા અને ખુદનું ઘર લીધું પપ્પાએ ત્યાં. અને એ ટાઈમથી પછી પપ્પાએ કોન્ટ્રાક્ટ રાખવાના સ્ટાર્ટ કર્યા સિરામિકની અંદર. અને ધીમે ધીમે પપ્પાએ 25-30 લેબરની એક ટીમ બનાવી અને ફેક્ટરીની અંદર કોન્ટ્રાક્ટ રાખવાનું સ્ટાર્ટ કર્યું. બરાબર. એટલે કોન્ટ્રાક્ટ લેબર પહોંચાડવાનું કામ શરૂ કર્યું? નહીં, ફેક્ટરીની અંદર સિરામિકમાં કોન્ટ્રાક્ટ રાખી લે કોઈ પણ એક ડિપાર્ટમેન્ટનો. બરાબર. તો એ ડિપાર્ટમેન્ટનો કોન્ટ્રાક્ટ રાખતા અને માણસો બધા એમપીથી આવતા અને અહીંયા લેબર ક્વાર્ટરમાં સિરામિકની અંદર જ રહે. પપ્પા રોજે ફેક્ટરી અપડાઉન કરે. બરાબર. પપ્પાની પહેલાંની જર્ની કહું તો મારા જન્મ પહેલાંની, રોજ સવારે ઘરેથી અર્લી મોર્નિંગ 6-7 વાગે નીકળવાનું બાઇસિકલ લઈને, અને મોરબીની અંદર જે 7-8 કિલોમીટર મારા ગામથી દૂર હતું. બરાબર. દૂધ લઈને જતા. મમ્મી, અમારા ઘરે ભેંસ હતી, અને દૂધ લઈને જતા. દૂધ ડિલિવર કર્યા પછી લેથના કારખાનામાં, એટલે જે લોખંડનું કામ, એની અંદર નોકરી કરતા. અને રાતે અહીંયાથી 11-12 વાગે સાયકલ લઈને પાછે ઘરે આવવાનું. બરાબર. એટલે 18 કલાક મહેનત, 20 કલાક મહેનત કરેલી છે. અને ધીમે ધીમે કરીને આખું ફેમિલીને સર્વાઈવ કર્યું. આગળ જતા કોન્ટ્રાક્ટ રાખ્યા, લેબરો આવ્યા, એને સાચવ્યા. અને અહીંયાથી અમને ઘણું શીખવા મળ્યું કે જેના ઉપર અમારું ઘર ચાલતું. બરાબર. અમારા ઘરમાં દિવાળી, જન્માષ્ટમી, કોઈ પણ તહેવાર હોય તો પપ્પા એ લેબરને પહેલા એની સાથે સેલિબ્રેટ કરતા ને પછી અમારી સાથે સેલિબ્રેટ કરતા. વાહ. એટલે ત્યારે ક્લિયરલી મેસેજ હતો કે જેનાથી તમારું ઘર ચાલે છે એ ને જો તમે નહીં સાચવો રાઈટ તો આગળ કંઈ છે જ નહીં. સાચી વાત છે. એટલે ધીમે ધીમે કરતા સ્ટડી આગળ વધતું ગયું. 7મા ધોરણ 10મા ધોરણની અંદર આવ્યો. હું સ્ટડીમાં એટલો બધો પાવરફુલ નહોતો, ઇટ્સ વેરી ક્લિયર. અને સ્કૂલની અંદર ભણ્યા ક્યાં? મોરબીમાં જ? યસ, મોરબીમાં જ ઋષિકેશ સ્કૂલ હતી 7 ધોરણ સુધી ત્યાં, અને 8-10 નિર્મલ સ્કૂલની અંદર ભણેલો. બરાબર. અને 11-12 ગવર્મેન્ટ વીસી હાઈસ્કૂલ કરીને જે સ્કૂલ છે એની અંદર મેં સ્ટડી કરેલું. અને 10th પછી સાયન્સની અંદર એડમિશન લીધું. બધા ફ્રેન્ડ્સ લેતા હતા તો મેં બી લઈ લીધું. અને ગમે એમ કરીને પાસ આઉટ થઈ ગયા. ને ત્યાંથી કોલેજના ફર્સ્ટ યરમાં એન્જિનિયરિંગમાં એડમિશન ન મળ્યું. અને એડમિશન મળતું હતું એ જગ્યાએ ડોનેશનથી મળતું હતું, ને જે મારે નહોતું લેવું. કારણ કે મને મારી ઉપર ભરોસો હતો કે હું પૈસા વેસ્ટ જ કરીશ. એટલે પછી મને એવું હતું કે હમણાં એવું કહેશો કે મને મારા પર ભરોસો હતો કે હું મારા બલબૂતા ઉપર એડમિશન લઈશ. નહીં, એટલે જે ફેક્ટ હતું, હું 12 સાયન્સ બી પાસ નહોતો કરવાનો. જ્યારે એક્ઝામમાં જે સ્કૂલની અંદર પ્રી એક્ઝામ લેતા હોય, ટ્યુશનની અંદર લેતા હોય, એટલે સૌથી છેલ્લું રિઝલ્ટ મારું 12 પાડવામાં આવતું હતું. અને જેમાં 100માંથી 2 માર્ક, 5 માર્ક, અને એના ઉપર બહુ મજાક ઉડાવી હતી અમારા સાહેબોએ. પણ જે એકચ્યુઅલ છે મારું એક જ વિષય બહુ પાવરફુલ હતો, મેથ્સ. જેની અંદર હું વાત કરું તો મારા 7th સ્ટાન્ડર્ડની અંદર 100 out of 98 આવેલા.
એન્ડ બાકી બધાની અંદર 60-55 આવા 7th હતા. એટલે 8ની અંદર એડમિશન લેવાનું થયું. અને અનફોર્ચ્યુનેટલી સ્કૂલના પ્રિન્સિપાલ બી બાય મેથ્સના ટીચર હતા. એટલે સૌથી પહેલો ક્વેશ્ચન મારી સામે આવ્યો, સર તારા મેથ્સના સર સાથે સેટિંગ હતું? ના સર, એવું નથી, મેથ્સ મારું પહેલેથી પાવરફુલ છે. એટલે અહીંયાથી આગળ ગયા, 12th પાસ કર્યું અને મારી ઈચ્છા હતી બીબીએમાં એડમિશન લેવાની. મારે બિઝનેસની અંદર જવું હતું એટલા માટે. પણ અનફોર્ચ્યુનેટલી મારે 48% હતા. અને રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો એવો રૂલ હતો કે 50% હોય ને તો જ એડમિશન મળે. બરાબર. બટ હવે એ કોમર્સ માટે હતો, જેને કોમર્સ લીધેલું હોય એના માટે. બટ ન મળ્યું. એટલે લાસ્ટમાં મોરબીની અંદર જ BCA ઓમ VVM કોલેજની અંદર એડમિશન લીધું. બરાબર. કોલેજની અંદર સ્ટાર્ટ કર્યું. પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજા દિવસે અમને લેબમાં લઈ જવામાં આવ્યા. મને કોમ્પ્યુટરનો બહુ જ શોખ હતો. પણ જ્યારે મેં C++ની ડિસ્પ્લે જોઈને મારો બધો જ શોખ પૂરો થઈ ગયો. અને એના પછી હું ક્યારેય લેબની અંદર કામ કરવા અથવા શીખવા કાંઈ ગયો નથી. કેન્ટીનની અંદર બેસતા અને વિધિન 3 months પપ્પા મને પહેલી વાર ચાઇના લઈ ગયા. ચાઇનાની અંદર જે ડેવલપમેન્ટ જોયું, ત્યાંનું વાતાવરણ જોયું, ત્યાંના બિઝનેસ જોયા અને આપણે એ સમયે ડિસાઈડ કરી લીધું કે આપણે ભણવું નથી. આ એડવાઇઝેબલ નથી કોઈ માટે. ભણવું કેટલું જરૂરી છે ને એ મને આજે સમજાય છે. કદાચ ભણવાના દિવસો પાછા નહીં આવે ક્યારેય. એટલે એજ્યુકેશન બહુ જરૂરી છે. સારું થયું આ તમે કહ્યું. યસ. એટલે એ પછી અહીંયા આવીને સીધો જ હું અમારી સિરામિક ઇન્ડસ્ટ્રીઝની લાઈન ઉપર ગયો. અને સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં મારા ગ્રુપના અંદર 2-3 ઓળખીતા લોકો હતા, એની પાસે ગયો કે ભાઈ શું ચાલે છે, મારે બિઝનેસ કરવો છે એમ કરીને. એટલે 2 વ્યક્તિ બંને ભાગીદાર હતા અને 2 ટેન્શનમાં હતા કે માલ નથી મળતો. એટલે હું બી સરપ્રાઈઝ થયો કે સિરામિક ઇન્ડસ્ટ્રીની અંદર 500,000 ફેક્ટરી છે અને તમને મોરબીમાંથી માલ નથી મળતો. એટલે એને મને કીધું કે ભાઈ તને મળતો હોય તો તું ગોતી આવ. કેવો માલ? સિરામિક ટાઇલ્સ જ. બરાબર. એટલે સ્પેશિયલ, મતલબ જેમ 2nd ગ્રેડ 3rd ગ્રેડનો હોય એ માલ જરૂર હતો. એટલે મેં પપ્પાને વાત કરી. મેં કીધું પપ્પા આ ટાઈપનો માલ, મને કે આ ફેક્ટરીએ જતો રહે. અને અનફોર્ચ્યુનેટલી એ ફેક્ટરી એ જ હતી કે જેની ફેક્ટરીમાં અમે લેબર ક્વાર્ટરમાં રહેતા હતા. બરાબર. એટલે હું અહીંયા ગયો, એ વ્યક્તિ એ મને જોયો અને ડાયરેક્ટલી કોન્ફિડન્ટલી કીધું કે તારે માલ જોતો હોય તો અમે આપી દેશું. અને અહીંયાથી મારી બિઝનેસની શરૂઆત થઈ. શરૂઆતના મહિનાથી જ હું 1 લાખ રૂપિયા કમાવાનું સ્ટાર્ટ થયું. મટીરિયલ મળવાનું નહોતું મળતું, જે માર્કેટમાં એ મળવાનું ચાલુ થયું. 3 ભાગીદારમાં બાયટા તો બી બધાના ભાગે 1-1 લાખ રૂપિયા વધ્યા. પછી હું માર્કેટમાંથી માલ ગોતતો ગયો, એ લોકો વેચતા ગયા. ધીમે ધીમે આગળ વધતા 3-4 લાખ રૂપિયા મહિને કમાવાનું ચાલુ થયું. ઘરે કોઈ પૂછતું નહીં. મારા પપ્પાએ મને ક્યારે એવું નથી પૂછ્યું કે તું ઘરે પૈસા આપ. કારણ કે ત્યારે અમે વેલ સેટલ હતા. 2008માં પપ્પાએ ખુદની ફેક્ટરી લગાવી હતી. બરાબર. અગેન સ્ટીલ લાઇનમાં જ, લેથમાં એન્જિનિયરિંગ ફેક્ટરી હતી. એટલે મારા ઉપર કઈ ઘર ચાલતું નહોતું. એટલે મારા શોખ, મારા આગળ વધવાના, એટલે મેં બધા ખર્ચાઓ મારી રીતે હું કરતો. મેં મારી લાઈફની ફર્સ્ટ કાર, અગેન એડવાઇઝેબલ નથી, મારા પપ્પાને પૂછ્યા વગર લીધી હતી. પપ્પા ચાઇના ગયા હતા અને કહીએ ને કે કોઈ જગ્યાએ તમને બેઇજ્જત કરવામાં આવે ને તો મગજની અંદર જુનૂન ચડી જાય. તો મેં પહેલી કાર પપ્પાને પૂછ્યા વગર ફાઇનાન્સ કરીને લીધેલી. પણ 4 દિવસની અંદર પપ્પાને ખબર પડી ગઈ. એટલે પપ્પાએ ઠપકો આપ્યો કે ભાઈ તારે આવું કરવાની ક્યાં જરૂર હતી, ઘરની અંદર એક કાર છે. બટ અનફોર્ચ્યુનેટલી હું, પપ્પા ને ભાઈ ત્રણેય બિઝનેસમાં હતા. એટલે કાર લીધી અને યુઝ કરવાનો ચાલુ કર્યો. પણ ઇન્કમ એટલી બધી હતી ને કંઈ દેખાતું જ નહોતું. એટલે આગળ વધતા ગયા અને ધીમે ધીમે રિસ્ક લેવાનું સ્ટાર્ટ કર્યું. અને મારા જયપુરની અંદર એ સમયમાં 20 લાખ રૂપિયા એક ભાઈએ મારા ખોટા કરી દીધા. માણસે લિટરલી મારી સાથે ફ્રોડ કર્યું. એટલે મારી બધી જ ઇન્કમ બંધ થઈ ગઈ. અને એવા 6 મહિના આવ્યા કે મારી પાસે કોઈ સોર્સ જ નહીં. એટલે એ પૈસા તો મેં એમાં ભરી દીધા જે મારી ઇન્કમ હતી. પપ્પાએ 1-2-3 લાખ રૂપિયાનો સપોર્ટ કર્યો. અને પૈસા કયા સમયની વાત છે? આ 2011ની વાત છે. બરાબર. ત્યારે 20 લાખ વોઝ અ બિગ અમાઉન્ટ. રાઈટ. એટલે પતી ગયું. પછી મને કોઈ વસ્તુનું વ્યસન નહોતું. એટલે મારા બધા ફ્રેન્ડ્સ અમે એક જગ્યાએ ભેગા થતા. અત્યારે આજકાલ જે કેફે છે ને, એ ટાઈમે અમે એક કોલેજની બહાર એક દાદા હતા, લારી ઉપર ચા ને બધું રાખતા ને પીવડાવતા. લોકો આવે, ચા પીવે, સિગરેટ પીવે, અમે બધા બેસતા. પણ મારે ક્યારેય ચાનું વ્યસન નહોતું. એટલે મારા ખીચામાં હું ઘરેથી નીકળતો તો 20-30 રૂપિયા હોતા.
અને મારા મમ્મી કહેતા કે ભાઈ તું 1000-2000 રૂપિયા ખીચામાં રાખ, ક્યારેય બાઇકનું પંચર પડે કે કોઈ જરૂર પડે તો કામ આવે. પણ મારે કોઈ સવારે જાઉં સાંજે પાછો આવું તો 1 રૂપિયાનો કોઈ ખર્ચો તો નહોતો જ. એમ કરતા કરતા ધીમે ધીમે સમય કાઢ્યો અને એક ઓપોર્ચ્યુનિટી પાછી સિરામિકમાંથી આવી. એક કંપની વાળાએ મટીરિયલ, બહુ તેજી વાળું મટીરિયલ હતું, એટલે કે તમારે મટીરિયલ જોતું હોય તો એડવાન્સ પૈસામાં આપશું. મારા ફ્રેન્ડ એક ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યો હતો, એટલે મેં કીધું ઓકે ડન છે, એડવાન્સ પૈસામાં આપશું. એટલે અમે અહીંયા ગયા તો એ ફ્રેન્ડ જ ગયો અહીંયા, એટલે એને કીધું કે ભાઈ એડવાન્સ પૈસાની 5 લાખ ડિપોઝિટ આપવી પડશે, પછી માલ મળશે ને જે માલ મળશે એડવાન્સ પૈસામાં. એટલે મેં એને કીધું ઓકે કરી દે. એટલે સામેવાળાને એવું લાગ્યું કે આ લોકોને તો બહુ ગરજ છે, રાઈટ. એટલે બીજી વાર ગયા તો કે 7.5 લાખ રૂપિયા ડિપોઝિટ થશે, બરાબર, અને 75 રૂપિયા બોક્સનો પ્રાઇસ થશે, બરાબર. ઓલાનો મને અહીંયાથી ફોન આવ્યો મને કે આ લોકો હવે 7.5 લાખ કે છે. મેં કીધું ઓકે કર દે, હું માલ વેચી આપીશ, કારણ કે મારી પાસે એના કસ્ટમર હતા. બરાબર. એટલે એ ભાઈનો કોન્ફિડન્સ થોડો રહી ગયો. એટલે અમે ગયા, હું ગયો પર્સનલી ત્યાં આગળ, અને કે 10 લાખ રૂપિયા ડિપોઝિટ થશે અને બોક્સ 80 રૂપિયાનું બોક્સ મળશે, જે માર્કેટની સેલિંગ પ્રાઇસ હતી. મેં તો બી છતાં ઓકે કર્યું. 80 રૂપિયા બોક્સ, 10 લાખ ડિપોઝિટ અને એડવાન્સ પૈસા. ઈ મટીરિયલ અહીંયાથી આવવાનું ચાલુ થયું. મહિને 30,000 બોક્સ આવવાનું ચાલુ થયું. માર્કેટ 85-88 રૂપિયા સુધી ગયું, સેલ કર્યું. અગેન પાછી ઇન્કમ સ્ટાર્ટ થઈ અને સારો એવો બિઝનેસ પાછો એસ્ટાબ્લિશ થયો. કરતા વેચતા હતા ક્યાં? આઉટ ઓફ સ્ટેટમાં જ બધે જતું હતું. અને એક અમદાવાદનો વેપારી હતો. તમને કેવો કોન્ફિડન્સ હતો હું વેચી નાખીશ? એકચ્યુઅલી ઈ મટીરિયલ જ એવું હતું, કોન્ફિડન્સ તો મટીરિયલ જ એવું હતું એટલે વેચાઈ જતું હતું. કારણ કે જે સ્ટાર્ટિંગ જ્યારથી મેં જર્ની શરૂ કરી હતી ટાઇલ્સની અંદર, તો ઈ માલની હંમેશા માટે ડિમાન્ડ રહેતી. બરાબર, ઓકે. એટલે ઈ માર્કેટની અંદર માલ વેચાઈ જતો, બટ ઈ માલની કિંમત 72 રૂપિયા હતી. મેં ખરીદી 80 રૂપિયામાં કરી હતી. ઈ મારું રિસ્ક હતું. બરાબર. બટ તોય છતાં સામે ડિમાન્ડ એવી હતી તો હું 85-88 સુધી પણ વેચતો હતો. બરાબર. 30,000 બોક્સ દર મહિને 2.5-3 લાખની આવક પાછી ચાલુ થઈ. બરાબર. ધીમે ધીમે શરૂઆતથી પપ્પાને આ બિઝનેસ પહેલેથી પસંદ નહોતો. પપ્પાનું કહેવું એવું હતું કે ઇન્કમ તમારી ગમે એ હોય, તમારી કોઈ વેલ્યુ હોવી જોઈએ માર્કેટમાં. તમે કોઈ પાસેથી માલ લીધો અને માલ વેચો, તમારી વેલ્યુ શું? તમે એક દલાલ જેવું કામ કર્યું ભાઈ, એક ટ્રેડિંગ થઈ ગયું. ટ્રેડિંગ થઈ ગયું. ટ્રુ, હું બોલવાનો જ હતો. હા, એટલે પપ્પા હંમેશા એવું કહેતા હતા કે તું મારી ઇન્ડસ્ટ્રીઝમાં આવી જા. અને મને પહેલેથી એવું હતું કે હું ક્યારેય મહેનત વાળું કામ નહીં કરી શકું. લેથ કામ, જે પપ્પાની ઇન્ડસ્ટ્રી એન્જિનિયરિંગની હતી, મોટા ભાઈ અંદર મશીન ચલાવતા ને બધું કરતા. બરાબર. એટલે મને પહેલેથી એવું હતું કે હું નહીં કરી શકું. હું 12મા ધોરણમાં ભણતો ત્યારે મમ્મીને કહેતો, પપ્પા કહેતા એટલે કે ભાઈ હું એસીમાં બેસીને ડિસિઝન લઈ શકીશ, બટ મારાથી ફ્લોર ઉપર કામ નહીં થાય. બટ અનફોર્ચ્યુનેટલી મારી સગાઈ થઈ. એ અરસાની અંદર જે ફેક્ટરી પાસેથી હું માલ લેતો હતો, એને એવું કીધું કે ભાઈ હવે અમે તમને માલ નહીં આપીએ. જ્યારે મારી કન્ડિશન હતી કે ડિપોઝિટ મારી એની પાસે છે, પણ એને એવું કીધું કે મારા એક ભાગીદારને માલ જોઈએ છે. આ બાજુ મારા લગ્ન થયા, અને લગ્ન પહેલા ઓબ્વિયસલી બધાએ કીધેલું હોય કે છોકરો આ કરે છે, આટલું કમાય છે, આ છે તે છે. અને લગ્ન પછી થઈ ગયો ફ્રી. મારી વાઈફ બી 6 મહિના સુધી વિચારે કે તો એવું કહેતા હતા કે ટાઇલ્સનો બિઝનેસ કરે છે, એના મનમાં વિચારે, કોઈ યાર કીધું નહોતું. એટલે 6 મહિના પછી પપ્પાની ફેક્ટરીએ બેઠા હતા અને એવું કે કંઈક નવો બિઝનેસ કરવો છે. તો અમે આ જે ઇન્ડસ્ટ્રીઝની અંદર શરૂઆત, જે સ્ટીલ સીટ, જે ઇન્ડસ્ટ્રીઝની ઉપર રૂફમાં લોખંડના જે પતરા લાગે, એનું વિચાર્યું અને એનું રિસર્ચ કર્યું અને એનું મશીન લાવ્યા અને પ્લાન્ટ ચાલુ કર્યો. પ્લાન્ટ ચાલુ કર્યોના 3 મહિનાની અંદર ખ્યાલ આવ્યો કે આ માલ તો વેચાતો જ નથી, કારણ કે મોરબીની અંદર સલ્ફરનો ભાગ બહુ વધારે છે, એટલે સીટ તરત જ કાટ ખાઈ જાય. ધીમે ધીમે એક દિવસ બેઠો તો ફેક્ટરીએ, એક કોલ આવ્યો, તમે આ ટાઈપના પતરા બનાવો છો? મેં કીધું હા. મને કે તમે આવી જાઓ મારી સાઇટ ઉપર, મારે તમારું કામ છે. એટલે હું સાઇટ ઉપર ગયો, એટલે અહીંયા આ લોખંડના પિલર્સ ને બધું પડેલું. એટલે મને કે મેં કોઈને કામ આપેલું, બટ એ ભાઈએ કામ અડધેથી મૂકી દીધું. હવે મારે પૂરું કરવું છે, સામે વરસાદ આવે છે, તમારાથી કાંઈ થઈ શકતું હોય. એટલે મેં જોઈને કીધું ચલો ઠીક છે, થઈ જશે. મને ખબર જ નહોતી કઈ રીતે થશે. એટલે મારું કામ જેને કરેલું એ વ્યક્તિને મેં કીધું કે આવું એક કામ આપણી પાસે આવ્યું છે, રાઈટ. એટલે એ વ્યક્તિએ ફોન ઉપર હા પાડતી હતી, એટલે વધારે કોન્ફિડન્સ આવ્યું. એટલે એ વ્યક્તિને બીજે દિવસે હું સાઇટ ઉપર લઈને ગયો, એને 1 જ સેકન્ડમાં ના પાડતી હતી કે આ મારાથી નહીં થાય. એટલે મેં કીધું શું પ્રોબ્લેમ છે? તો કે આવું કામ મેં સાહેબ કોઈ દિવસ કર્યું જ નથી.
મને એંગલનું કામ હોય તો થઈ શકે, આ એક હાઈ ટેકનોલોજી વાળું બોલ્ટિંગ ને એ બધું કામ છે, ડિઝાઇન વાળું કામ છે. એટલે મેં કીધું હવે આપણે તો હા પાડી દીધી છે, બીજો કોઈ રસ્તો છે નહીં. એટલે મેં એને કોન્ફિડન્સમાં લેવા માટે એક સિમ્પલ કીધું, મેં કીધું તને વેલ્ડિંગ કરતા આવડે છે તો કે આવડે છે, કટિંગ કરતા આવડે છે તો કે આવડે છે, ડ્રિલિંગ કરતા આવડે છે તો આવડે છે. મેં કીધું ત્રણેય મશીન તમારી પાસે છે તો કે છે, હું બસ બાકીનું મારા ઉપર ભરોસો રાખો, આપણે કરશું. પછી ક્લાયન્ટને કીધું, મેં કીધું તમે આટલું મટીરિયલ મને મંગાવી દો, હું મેનેજ કરું છું. ક્લાયન્ટે મંગાવી દીધું મટીરિયલ અને પેલાને કીધું આવી જા મશીન લઈને. અમે 3 વ્યક્તિઓ ગયા, મગજથી ડાયમેન્શન ને લીધું અને કરી દીધું બિલ્ડિંગ ઊભું, અને પછી આપણી સીટ લગાડી દીધી. બરાબર. એટલે કોન્ફિડન્સ આવ્યો કે ભાઈ આવું લોખંડનું કામ કોણ કરે છે. તો તપાસ કરી તો એ ક્લાયન્ટે જ કીધું કે ભાઈ મોરબીમાં કોઈ છે જ નહીં. અને અહીંયા એવું લાગ્યું કે આ તો ઇન્ડસ્ટ્રીઝનું ફ્યુચર છે. આવનારા સમયમાં આ મોરબીની અંદર આટલી ઇન્ડસ્ટ્રીઝ છે, આપણો દેશ આટલો આગળ વધી રહ્યો છે, તો ઇન્ડસ્ટ્રીઝ બહુ આવવાની. એટલે એક કોન્ટ્રાક્ટરને પકડ્યો, મેં કીધું આપણે આ ટાઈપનું કામ કરવું છે. કોન્ટ્રાક્ટર કે થઈ જશે. એટલે મેં કીધું ઓકે, કેટલા મશીન્સ જોશે? તો કે આ 5-6 મશીન જોશે, 3 લાખમાં બધા મશીન આવી ગયા. મેં કીધું ઓર્ડર લઈને તને બોલાવું. તો કે મને કે ઓકે. મેં મોરબીમાંથી ઓર્ડર લીધો. મોરબીની અંદર કોઈ પણ ને આગળ વધવું નહીં બહુ ઇઝી છે, કારણ કે મોરબીવાળાનો સાથ સહકાર કે ભાઈ આપણો છોકરો છે ને લઈ લે, કરી લે કામ, અચ્છા, આગળ વધે છે ને એને સપોર્ટ કરવો. આજે મોરબીની અંદર આટલું બધું આગળ આવવું, છેલ્લા 25 વર્ષની અંદર મોરબીએ જે ગ્રોથ કર્યો છે એનું રીઝન બેઝિક આ જ છે. મોરબીની અંદર ઘણા એવા કમ્યુનિટી બધા એકબીજાને સપોર્ટ કરવા રેડી છે. ઘણા એવા ફેમિલીઝ છે જે હંમેશાને માટે સપોર્ટ કરવા તૈયાર રહે છે. બરાબર. આપણને કામ મળી ગયું, કોઈ એક્સપિરિયન્સ નહોતો, કાંઈ નહોતો. એ લોકો બી ફર્સ્ટ ફેક્ટરી બનાવતા હતા. કોન્ટ્રાક્ટરને બોલાવ્યો અને કામ શરૂઆત કરી, એક બિલ્ડિંગ ઊભું કર્યું. ઘણા ચેલેન્જીસ આવ્યા, કસ્ટમરે બી આપણને સપોર્ટ કર્યો, અને એ પૂરું કર્યું ત્યાં બીજું મળી ગયું, બીજું પૂરું કર્યું ત્યાં ત્રીજું મળી ગયું. આમ કરતા કરતા આગળ વધતા ગયા. ત્રીજું બિલ્ડિંગ જ્યારે કરતા હતા ત્યારે ચોથો ઓર્ડર મળી ગયેલો, પણ મારે કોન્ટ્રાક્ટર સાથે થોડી મગજમારી થઈ ગઈ. કોન્ટ્રાક્ટર ક્વોલિટીમાં કામ નહોતો કરતો, અને ક્વોલિટીમાં શું હતું કે ભાઈ મને ખબર નહોતી કે એકચ્યુઅલ ક્વોલિટી શું હોય. હવે ઈ મને એવું કહેતો આ ચાલે, અને મને એવું લાગતું હતું કે આંખેથી દેખાય આ ના ચાલે. એટલે એને એવું ડિસિઝન લીધું કે ભાઈ તો મારે તમારી સાથે સેટ નહીં થાય. મેં કીધું ઓકે, નહીં થાય તો લેટ સી, પણ હું મારા કસ્ટમર સાથે જો બોલવાનું થશે તો નહીં ચાલે, કારણ કે કસ્ટમર ભરોસા ઉપર ઓર્ડર આપે છે. એટલે એમાંના 4 વ્યક્તિ જે એના અંડરમાં કામ કરતા હતા એ મારી પાસે આવ્યા, મને કે તમારી પાસે અમારે રોકાવું છે. એટલે મેં ના પાડી. મેં કીધું એથિક્સ નથી, તમે કોન્ટ્રાક્ટરના માણસો છો, એની સાથે આવ્યા છો અને એ જાય છે તો હું તમને રોકી ના શકું. એટલે એ વખતે વાત ગળે ન ઉતરી, એટલે મારા મોટા ભાઈ પાસે ગયા. એની ફેક્ટરી અહીંયાથી 2 કિલોમીટર આગળ જ હતી. એટલે મને ફોન આવ્યો મોટા ભાઈનો, એ કે આ લોકોને રોકાવું છે, તું શું કરવા ના પાડે છે? એટલે મેં કીધું એના માણસો છે, આપણે ના રાખી શકીએ એમ. એટલે મને કે તને ખબર છે એકચ્યુઅલ સિનારીઓ શું છે? મેં કીધું મને નથી ખબર. એ કે તું એને કેટલો સેલેરી આપે છે મહિને? મેં કીધું 12,000-13,000 રૂપિયા આપું છું. ઈ કે એ લોકોને 8,000 રૂપિયા જ આપે છે. એનો લુકઆઉટ છે, મારો લુકઆઉટ તો નથી. એનું માર્જિન રાખે છે. હા. એટલે મને કે ના, એને તારી પાસે જ રોકાવું છે, અને એ એના કોન્ટ્રાક્ટર પાસેથી પરમિશન લઈને આવે તો તેનો ઓકે. એનો કોન્ટ્રાક્ટર એવું કે હા તમે રોકાવ તો મને વાંધો નથી, અને અનફોર્ચ્યુનેટલી એના કોન્ટ્રાક્ટરે કીધું કે ભાઈ કોઈ વાંધો નહીં, ભલે રોકાય. અને અહીંયાથી શરૂઆત થઈ મહેનતની. અમે 4 વ્યક્તિ ને 5મો હું. એક વેલ્ડિંગ મારે, એક કટિંગ કરે, એક ફિટઅપ કરે, અને હું ડ્રિલિંગ કરું. જે કામ નહોતું કરવું પછી કર્યું. રાતે 12 વાગ્યા સુધી હું ડ્રિલ મશીન ઉપર બેસતો અને પ્લેટના હોલ્સ મારતો. એટલે સવારે ઉગે એટલે અમારા ઘરનો રૂલ્સ છે આ તો એ સમયનો કે 7 વાગ્યા પહેલા ઉઠી જ જવાનું. હું કદાચ રાતે 12 વાગે આવ્યો હોય તો ભલે, ને 3 વાગે આવ્યો હોય તો ભલે. એટલે સવારે બ્રેકફાસ્ટમાં મારા પપ્પા મમ્મીને ઇનડાયરેક્ટલી કહેતા કે મને કોઈ કહેતું હતું કે મારાથી મહેનત નહીં થાય, મારાથી મશીન નહીં ચલાવાય, એટલે મને જ ઇનડાયરેક્ટલી કહેતા હતા. બટ અહીંયાથી જર્નીની શરૂઆત થઈ. ઈ બિઝનેસને, અમારા બિઝનેસને PEB કહેવાય, પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ, જેની મને ખબર જ નહોતી. મેં 1 વર્ષ સુધીમાં 10 બિલ્ડિંગ બનાવ્યા. ત્યાર સુધી હું એને P&B બોલતો, વચ્ચે એન્ડ સમજતો કે ભાઈ પ્રોનાઉન્સિએશન બંનેનું એક જ થાય. ટૂંકમાં ઇન્ડસ્ટ્રીનું નામ પણ નહોતું ખબર, પણ બિઝનેસ કરતા હતા. 1 વર્ષ પછી બરોડાની અંદર એક કંપની હતી,
એસ્ટર કરીને હૈદરાબાદ બેઝ કંપની હતી, એનો પ્લાન્ટ વિઝિટ કર્યો. એનો કેટલોક જોયો તો મને ખબર પડી કે આને તો પ્રી એન્જિનિયર્ડ બિલ્ડિંગ કહેવાય, EEB એનું ફૂલ ફોર્મ છે. હા. અને એ પ્લાન્ટ જોઈને આપણે વિઝન બનાવ્યું હતું કે આપણે આવો એક ફેક્ટરી બનાવી. બહુ સરસ પ્લાન્ટ હતો. એટલે પછી આગળ વધતા ગયા. 1 વર્ષની અંદર 50 લાખનો લોસ આવ્યો. 50 લાખનો લોસ આવ્યો એટલે રોજ સવાર પડે અને પૈસાની જરૂર પડે. મારી પાસે બેંકની લિમિટ 50 લાખની હતી, એ ઓલમોસ્ટ ખાલી થઈ ગઈ હતી. જે ફ્લોર ઉપર માલ હતો એ જ હતો. એટલે પપ્પાને ફોન કરું, પપ્પા 5 લાખ આપો ને 2 દિવસમાં આપી દઈશ. એટલે પપ્પા આપે, એટલે 2 દિવસના 10 દિવસ થઈ જતા. આવું 4-5 વખત થયું. એટલે પપ્પા ફેક્ટરી આવ્યા કે ભાઈ શું પ્રોબ્લેમ છે, તારે રોજ પૈસાની જરૂર પડે છે. એટલે મેં પપ્પાને કીધું, પપ્પા આટલું બધું કામ છે પણ આગળ સ્ટીલ બધું એડવાન્સ પેમેન્ટમાં લેવાનું હોય છે, એટલે નથી પહોંચી વળાતું. અને તમારી ક્રેડિટ સાયકલ કેટલી હોય? તમારા ક્લાયન્ટ તમને કેટલા દિવસમાં પૈસા આપે? જનરલી અમે ક્લાયન્ટ પાસેથી એડવાન્સ જ લેતા હોઈએ છીએ. અચ્છા. બહુ ક્રેડિટ સાયકલ નથી હોતી. એટલે પણ બનાવવા માટે તો ઇન્વેસ્ટ કરવું પડે, પછી તમે વેચો ત્યારે તમને એડવાન્સ મળે. રાઈટ. બરાબર. અને આગળથી બી સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં નવા હતા, એટલે કોઈ ઉધાર માલ આપે નહીં. એટલે પછી પપ્પાએ જે 50 લાખની લિમિટ હતી એને 80 લાખની કરાવી દીધી બેંક પાસેથી. અને પછી કમબેક કર્યું અને 1 વર્ષની અંદર બધા પૈસા રિકવર કર્યા અને એક્સપાન્શનનું વિચાર્યું. અહીંયા અગેન શું પપ્પાની વિરુદ્ધ ગયો. પપ્પાનું કેવું એવું હતું કે ભાઈ તમે ગ્રો કરી રહ્યા છો તો તમે પૈસા કમાઓ, એક મશીન લો, વળી પૈસા કમાઓ, બીજું મશીન લો. અને મારું માઇન્ડસેટ એવું હતું, નહીં બધા મશીન એકી સાથે લેવા છે તો જ માર્કેટમાં સર્વાઈવ કરી શકશો. એટલે ચાઇના ગયા અને બધા મશીનરી મારી મરજી પ્રમાણે જ ડિસિઝન લીધું પપ્પાના વિરુદ્ધ જઈને, અને મશીનરી લાવ્યા અને આગળ વધ્યા. એટલે 6-8 મહિના મશીન ઇન્સ્ટોલ કર્યા પછી પપ્પા ફેક્ટરી આવ્યા તો એટલું બધું કામ હતું. એટલે પપ્પાએ સામેથી જ કીધું કે ભાઈ આટલી જગ્યામાં તમારાથી કામ નહીં થાય. 8000 સ્ક્વેર ફીટની જગ્યા હતી અમારી પાસે, તમે મોટી જગ્યામાં શિફ્ટ થઈ જાઓ, કારણ કે આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ મશીનરીની અંદર કર્યું છે તો પ્રોપર સેટઅપ લગાડો. એટલે અહીંયાથી અમે એક મોરબીની અંદર પ્રોપર સેટઅપ લગાવ્યું. પ્રોપર સેટઅપ લગાડીને સ્ટાર્ટ કર્યું. અને 2018ની અંદર અમે 2017ની અંદર સ્ટાર્ટ થઈ ગયું હતું યુનિટ. અને 17 પછી 18ની અંદર અમને એવું લાગ્યું કે આ બિઝનેસનો બેઝ મોરબી નથી, બિઝનેસનો બેઝ અમદાવાદ છે, કે આપણે અમદાવાદમાં એક્સપાન્શન કરીએ. કારણ કે જેમ સિરામિક મોરબી બેઝ છે એવી રીતે આ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ અમદાવાદ બેઝ છે. બરાબર. એટલે અમે અમદાવાદમાં પ્રયત્ન કરતા હતા. અને એક અમારા પટેલ જ હતા અને એની એક ફેક્ટરી આ ટાઈપનું સેટઅપ એને લગાડેલું ને લોસમાં હાલતી હતી કંપની. એટલે આપણે જનરલ એવો જ ફોન કર્યો કે ભાઈ શું પ્રોબ્લેમ છે, એમ કે માર્કેટમાં એવા ન્યૂઝ છે કે તમારા મશીન વેચવાના છે ને આ છે તે છે. એટલે એ ભાઈ સાયલેન્ટલી જવાબ દીધો, અમદાવાદનો મોટો વ્યક્તિ છે, એ કે આવો ને કે ફેક્ટરી આપણે બેસીએ મળીએ. ફેક્ટરીએ ગયા એટલે એને એકચ્યુઅલ રિયાલિટી કીધી. એને કોઈ ફસાવી દીધા હતા, ફેક્ટરી લગાવી દીધી, પૈસા નાખી દીધા અને પછી ઓલા લોકો જતા રહ્યા. અને જે ચલાવતા હતા એનાથી ચાલ્યું નહીં. એટલે 5-7 કરોડનો લોસ આવ્યો. એટલે અમારા વચ્ચે એક ડીલ થઈ કે ભાઈ 50-50% પાર્ટનરશિપમાં અમે આવી જઈએ. મોરબીનું યુનિટ અહીંયા 50% ભાગીદારી રાખે. એટલે એ ભાઈ એવું કીધું કે ભાઈ જો એક તો લોસ મેકિંગ કંપની છે, તમે 50% તમને હું પ્રોફિટ શેર કરી દઈશ, મશીનરીના ઇન્સ્ટોલમેન્ટ ભરી દો અને જે વધે એમાં આપણે 50% બાટી લેશું, તમારે કંપની ચલાવવાની. એ ભાઈ 100% મને કંપની ચલાવવા આપી દીધી. અને વિધિન 3 મંથમાં એને પોઝિટિવમાં કન્વર્ટ કરી. કસ્ટમરોના જે ઓછા પ્રાઇસ હતા એને પ્રાઇસ વધારે લીધા અને કામ વધાર્યું. કરતા કરતા આગળ ગયા તો મારું મોરબી વાળું જે સેટઅપ હતું, જે મારી સાથે અહીંયા કામ કરતા હતા, એ લોકોને હેન્ડઓવર કર્યું. એટલે અહીંયા ડિસ્પ્યુટ ચાલુ થઈ ગયા. એટલે એક સમય એવો આવ્યો કે ભાઈ ડિસિઝન એવું લેવું પડ્યું, આઈધર હું મોરબી વાળી ફેક્ટરી સંભાળું મારા ને મારા ભાગીદાર વચ્ચે, અને આઈધર ઈ ફેક્ટરી સંભાળે. એ ડિસિઝનમાં અમે બેઠા હતા. એવું કોઈ ડિસિઝન હતું નહીં. ડાયરેક્ટલી ફેસ સામે એવો ક્વેશ્ચન આવ્યો કે ભાઈ કાં તો તું ફેક્ટરી સંભાળ લે ને કાં તો અંબે સંભાળ લઈએ, આ રીતે નહીં ચાલે. એટલે મને મજાક લાગ્યો કે ભાઈ આવું તો થોડી હોય. હજી હમણાં તો આપણે નવો પ્લાન્ટ બનાવ્યો છે, ભાગીદારી કરી છે. કેમ, શું વાંધો આવ્યો લોકોને? હું અહીંયા આવ્યો, અહીંયા એ લોકો મેનેજ કરતા. હવે ઓબ્વિયસલી 0થી બિઝનેસ મેં સ્ટાર્ટ કરેલો, એટલે સલાહ સૂચન તો મારા કંટ્રોલમાં થતી. હવે આપણે સલાહ આપતા એ યોગ્ય લાગતું નહોતું એને. બરાબર. એટલે એ લોકોનું કેવું એવું છે કે ભાઈ તું અમદાવાદ બેસીને બોલે છે, અહીંયાની રિયાલિટી તને ખબર નથી. વોટ એવર પ્રશ્ન તો ભાગીદારની અંદર થતા જ હોય. એટલે જ્યારે એવો પ્રશ્ન આવ્યો એટલે મને મજાક લાગી. 6 કરોડની ફેક્ટરી 3.5 કરોડમાં મને ઓફર કરવામાં આવી કે તારે જોતી હોય તો લઈ લે. એટલે મેં કીધું, મને મજાક લાગતી હતી એટલે મેં કીધું તમારે જોતી તો હું 3 કરોડમાં આપી દઉં એમ. સોરી 4 કરોડમાં કીધી, મેં 3.5 કરોડમાં ઓફર કરી.
એટલે અહીંયા ડિસિઝન એવું આવ્યું તો 3.5 કરોડમાં અમે સંભાળીએ છીએ અચ્છા. એક જ ઝટકે. એટલે મને કે પૂછી લે તારા પપ્પાને. હા. મેં બહાર જઈને પપ્પાને ફોન કર્યો. પપ્પા કે તારે નો મગજમાં બેસતું તો આપી દે. એટલે અહીંયા એ ડિસિઝન ક્લિયર થયું. એટલે એ ફેક્ટરીમાંથી મારી એક્ઝિટ થઈ. એટલે મોરબી વાળું 0-0 થઈ ગયું. હા, એ 0-0 થઈ ગયું. અને એના જે પણ પૈસા આવવાના હતા એ પપ્પાને જ દેવાના હતા. એટલે હવે આપણી પાસે આ ફેક્ટરી હતી. આમાં આગળ વધ્યા અને 2019 લગભગ જૂન મહિનાની વાત છે. 2019 ફાઇનાન્શિયલ યર પૂરું થયું, જે 18-19. એટલે આપણે અહીંયાના ભાગીદારને એવું કીધું કે આપણે એકવાર બેસીને હિસાબ કરીએ. 1 વર્ષ થઈ ગયું છે તો એ ભાગીદાર હિસાબ કરવા આવે નહીં. ફેક્ટરી આવે તો કોઈની સાથે આવે અને કોઈની સાથે જતા રહે. હું એની ઓફિસે જાઉં તો મળે નહીં, કાંઈ લખાણ હતું નહીં, વિશ્વાસ ઉપર જ ચાલતું હતું. બરાબર. 3 મહિના થયા, ડિપ્રેશનમાં જવાનું શરૂઆત થઈ. ત્યારે અમારી અહીંયા કંપનીમાં એક સાહેબ હતા, બહુ મોટી એજના, 60 વર્ષની ઉંમરના હતા. એક મિનિટ, આપણે ત્યાં જે પહેલા તમે જે ફેક્ટરી આપી દીધી તમારા પાર્ટનર્સને, ઇન હાઇન્ડસાઇડ ડુ યુ રિગ્રેટ કે એ મારે આપવાની નહોતી, મારે લઈ લેવાની હતી? ના, જો મેં લઈ લીધી હોત ને તો મારે મોરબી પાછું જવું પડતું. બરાબર, સમજાઈ ગયું. અને મારી અમદાવાદની માર્કેટમાં જે ઓપોર્ચ્યુનિટી એ જતી રહેત. બરાબર. એટલે એ ટાઈમે મેં એ ડિસિઝન લીધું કે ભાઈ ના, કાંઈ વાંધો નહીં, તમે સંભાળતા હોય તો તમે રાખો. એટલે એ ડિસિઝનમાં મને ક્યાંય રિગ્રેટ હતો નહીં કે મેં આપી દીધી એમ. બટ હા, દુઃખ હતું કે જે ફેક્ટરી મેં ઊભી કરી એમાંથી જ મારે નીકળવું પડ્યું. એટલે તે પછી અહીંયાની વાત આવી. 2019 જૂન મહિનાથી શરૂઆત થઈ કે સામેવાળાને હું કહું છું કે ભાઈ તમે હિસાબ કરવા આવો, એ વ્યક્તિ હિસાબ કરવા જ ના આવે, બાના બનાવે. એટલે ધીમે ધીમે વાત આગળ ચાલે. એટલે ઓલા જે અમારી સુબ્રતના સાહેબ કરીને હતા, જેને સીઈઓની પોસ્ટ આપેલી હતી, એને એક વસ્તુ કીધી કે ભાઈ બેટા, આમાં લાગતું નથી કે સામેવાળા વ્યક્તિને તારી સાથે હિસાબ કરવો હોય. જો તું તારી રીતે જોઈ લે ને તો વધારે સારું રહેશે. એટલે અહીંયા એક ડિસિઝન ક્લિયર કર્યું કે ભાઈ ચલો અહીંયા આગળ હવે આપણી પાસે કંઈ છે નહીં. કારણ કે એ કંપનીની અંદર હું જે સેલેરી લેતો હતો એઝ અ ઓનર, એ મારા એમ્પ્લોય કરતાં બી ઓછી હતી. ઘર ચલાવવા માટેના ખર્ચા લેતા હતા. એટલે એક જ ઝટકે પછી આપણે અહીંયાથી એક્ઝિટ થવાનું ડિસિઝન લીધું. બધા જ હિસાબ હેન્ડઓવર કર્યા, બધો જ હિસાબ આપી દીધો અને ડિસિઝન લીધું કે ભાઈ હું કાલથી નહીં આવું. એટલે 1 મહિના 2 મહિનાનો સમય લીધો. તેમ છતાં પણ એ ભાગીદારનો મને ફોન ના આવ્યો કે ભાઈ તને શું પ્રોબ્લેમ છે, આપણે બેસીને વાત કરીએ. 2019ની દિવાળી એવો સમય હતો કે હું ઘરનું ભાડું કેવી રીતે ભરીશ અમદાવાદની અંદર. ઓહો. મારા ઘરની અંદર રસોડું કેમ ચાલશે? કારણ કે એક લાઈફસ્ટાઈલ સેટ હતી. મારી પાસે 2 ઓપ્શન હતા. આઈધર હું મોરબી પાછો જતો રહું. એક વસ્તુ હું વચ્ચે કહેતા ભૂલી ગયો. અમદાવાદ આવવાનું જ્યારે ડિસિઝન આવ્યું ને, એમાં મારા પપ્પા 100% એગ્રી નહોતા. ક્લિયરલી કે ભાઈ આપણે મોરબી મૂકીને જવું નથી પૈસા કમાવા માટે. અને મારી જીદ હતી કે ભાઈ અમારું માર્કેટ અમદાવાદ છે ને મારે અમદાવાદમાં આગળ વધવું છે. એટલે એ અગેન હું પપ્પાના બીજા એક ડિસિઝનની અગેન્સ્ટ જઈને અહીંયા આવ્યો અને બધું પતી ગયું. એટલે પપ્પાનું અહીંયા વેલસેટ હતું, કોઈ પ્રશ્ન હતો ને. એટલે કાં તો હું બધું છોડીને પપ્પા પાસે પાછો જતો રહું અને કાં તો સુસાઇડ કરી લઉં. રોજ આવા વિચારો આવતા, શું કરવું શું કરવું. જે કંપનીમાંથી નીકળો ને, અહીંયા એક સેલ્સ વાળાને રાખેલો, એનો 80,000 સેલેરી હતો. એ વ્યક્તિને બી એ ઓનરે કહી દીધું કે ભાઈ હું તને પગાર નહીં આપી શકું, તું તારી રીતે જોઈ લે. એટલે એ વ્યક્તિ મારી પાસે આવ્યો, મને કે સાહેબ હું તમારા ભરોસે આવ્યો હતો, હવે હું શું કરું? મને આ ભાઈએ ના પાડી દીધી. એટલે મારી પાસે કઈ જવાબ તો નહોતો, પણ ગુડ ફેથમાં મેં એવો જવાબ આપ્યો. મેં કીધું જો કામ તો આગળ કરવું છે, કામ કર્યા વગર તો કોઈ રસ્તો છે નહીં, પણ હું તને કમિટ નથી કરી શકતો તને 80,000 પગાર આપી દઈશ. તારો પગાર 80,000 આજથી જ ચાલુ. બટ જો મારે ભૂખ્યું સૂવું પડે ને તો તેની તૈયારી રાખજે, તારે ભૂખ્યું સૂવાનું. બાકી મારા ઘરે રોટલી બનશે, તારા ઘરે બનશે. એટલે મને કે એક દિવસ વિચારવાનો સમય આપો. અને એ ભાઈ બીજે દિવસે વિચારીને આવ્યા મારી પાસે અને અમે બંને પાછી શરૂઆત કરી. આ વચ્ચે એકવાર આપણે ત્યાં જ્ઞાનવત્સલ સ્વામી આવી ગયા છે, હું એને બહુ ફોલો કરું છું. મેં એમને કોલ બી કરેલો ગૂગલ ઉપરથી નંબર ગોતીને કે મારે તમને મળવું છે, હું તમને આ વિડીયો જોઈને બહુ મોટિવેટ થઈ રહ્યો છું, બટ અત્યારે પરિસ્થિતિ એવી છે કે મારા કંટ્રોલમાં નથી, તો મારે શું કરવું જોઈએ. એને મને એક જ લાઈન આપી હતી, વિશ્વાસ રાખ તારી ઉપર, હિંમત રાખ, બધું સારું થઈ જશે. એટલે અહીંયાથી આગળ પોઝિટિવ માઇન્ડસેટની અંદર આગળ વધ્યા અને આગળ વધીને અમે ફર્સ્ટ ઓર્ડર 10 કરોડ રૂપિયાનો રાખ્યો. ફેક્ટરી તો હતી નહીં? ફેક્ટરી હતી નહીં, પૈસા હતા નહીં,
બેકઅપ હતું નહીં, બટ જૂનું નહોતું. હમ એ ઓર્ડર રાખ્યો અને જે કંપની મોરબીમાંથી હું એક્ઝિટ થયો અહીંયા મેં જોબ વર્ક આપ્યું. અહીંયા અમદાવાદની કંપનીમાં આવું સિચ્યુએશનમાંથી હું નીકળ્યો તો એને બી મેં જોબ વર્ક આપ્યું અને બીજી 2 કંપનીમાં જોબ વર્ક કરાવડાવ્યું. અને સામેવાળાએ ક્વેશ્ચન કર્યો તો તમે કઈ રીતે કરશો, એટલે અમે એક જ લાઈન કરી હતી, ભરોસો રાખો થઈ જશે. અને એને ભરોસા ઉપર કામ આપ્યું. અમે 1 મહિનાની અંદર એટલો માલ સપ્લાય કર્યો કે અમને અહીંયાથી કહેવામાં આવ્યું કે હવે માલ મોકલતાની જગ્યા નથી સાઇટ ઉપર. એટલે એ પ્રોજેક્ટ ઓર્ડર લીધા પછી પેરેલલ 5 કરોડના 3 કરોડના કામ એટલું ફૂલ ફ્લેશમાં ચાલુ થયું. હવે અહીંયા સૌથી મોટો ઉપકાર હોય મારી ઉપર તો મારા સપ્લાયરનો, કે જેને મને ઉધાર માલ આપ્યો. બરાબર. જે મને ઓળખતા જ નહોતા, આંખની ઓળખાણ હતી. મુંબઈથી એક વ્યક્તિ હતા ઉદયભાઈ કરીને, એને મને એક જ વાર મળેલા, મને આંખથી કોઈ સંબંધ નહીં, કોઈ ઓળખાણ નહીં, કોઈ વ્યવહાર નહીં. બરાબર. એટલે મેં કીધું મારે 30 દિવસની ઉધારી ઉપર માલ જોઈએ. કેટલો અમાઉન્ટ હતો? શરૂઆત 30 લાખ 40 લાખથી કરી હતી. બરાબર. એટલે કરતા કરતા અમાઉન્ટ 1.5-2 કરોડે પહોંચી. બરાબર. હવે 30 દિવસની જગ્યાએ હું પૈસા ના દઈ શક્યો. 35 દિવસ થયા, 40 દિવસ થયા. ઈ 10 દિવસના અંતરમાં બી બીજું મટીરિયલ આવે છે. એટલે મને ટેન્શન આવવાનું ચાલુ થયું કે આ વ્યક્તિ કેમ મારી પર આટલો બધો ભરોસો કરે છે. એટલે મેં કોલ કર્યો. કીધું ઉદયભાઈ, મારે 30 દિવસે તમને જે પૈસા દેવાના હતા એના 35-40 દિવસ થઈ ગયા છે, પણ તમારી ઓફિસમાંથી કોલ નથી આવ્યો, પણ તમારે ત્યાંથી બીજો માલ આવવાનું સ્ટાર્ટ જ છે હજી. તો મને કે તો લિટરલી. એટલે મેં કીધું તમે મને ઓળખતા નથી, હું શું છું એ તમને ખબર નથી. મને કે તો એટલે મેં કીધું તમે આટલો બધો વિશ્વાસ રાખો છો તો તમને શેની ચિંતા છે? મેં કીધું મારી ઉપર કોઈ આટલો વિશ્વાસ રાખે તો એ મારે ચિંતા કરવી જોઈએ ને. એટલે મને કે ભાઈ ધંધો કરવા માલ લઈ જાઓ છો ને? મેં કીધું હા. તો મને કે 5 કરોડ રૂપિયાની ઉધારી થશે ને એટલે મારી ઓફિસમાંથી ફોન નહીં આવે, તમે ધંધો કરો આગળ. વાહ. એટલે કોન્ફિડન્સ આવ્યો અને આગળ બહુ કામ કર્યું. 6 મહિનાની અંદર જે 5 વર્ષની અંદર નુકસાની કરી હતી ને બધી કમાણી આવી ગઈ એક જ જગ્યાએ. એટલે જે નાનપણથી સાંભળ્યું હતું ને કે કર્મ કિયે જા ફલ કી ચિંતા મત કરી, પૂરું થઈ ગયું. સાચી વાત. આ તમારી જર્નીમાં 2 વાર એવું બન્યું છે યસ કે સામે ઓપોર્ચ્યુનિટી હોય, તમને ખબર નથી હું કેવી રીતે કરીશ, પણ તમે હા પાડી દીધી. યસ. મેં એક બુક વાંચી હતી રિચાર્ડ બ્રાન્સનની, જે યુકેના બિલિયનર છે, યુકેના અંબાણી અદાણીની કેટેગરીમાં આવે. એની એક બુક છે સ્ક્રૂ ઇટ લેટ્સ ડુ ઇટ. જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને પહેલાં હું એ બુક વાંચતો, જ્યારે જોબ પર જતો એવરી ડે હું ટ્રેનમાં એ બુક વાંચતો. એમાં એક ચેપ્ટર છે, વેન ઓપોર્ચ્યુનિટી નોક્સ અ ડોર સે યસ એન્ડ ધેન ફિગર આઉટ હાઉ. કે તમારી સામે એક તક છે, તમને ખબર નથી તમે કેવી રીતે કરશો, પણ તમને એવું લાગે તક સારી છે તો પહેલાં હા પાડી દો અને પછી ફિગર આઉટ કરો કે કેવી રીતે કરશો, અને મોસ્ટલી થઈ જાય. તમને એક નાનકડો એક મારો કિસ્સો કહું, અને આ વાત સાથે હું બહુ રિલેટ કરું છું અને આ ઓડિયન્સને પણ કહું છું, જે કોઈ યંગસ્ટર્સ જે જોતા હોય અસ્પાયરિંગ ઓન્ટરપ્રિનર્સ, કે ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો પહેલાં હા પાડો, કારણ કે ઓપોર્ચ્યુનિટી બહુ રેર છે, બધાને નથી મળતી. ડોન્ટ મિસ એની સિંગલ ઓપોર્ચ્યુનિટી. મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો એના 2 કે 3 મહિને એક બહુ મોટી લિસ્ટેડ કંપની, લિસ્ટેડ એન્ટરપ્રાઇઝ, મારો કમ્યુનિકેશનનો બિઝનેસ હતો, તો એક લિસ્ટેડ એન્ટરપ્રાઇઝ રિયલ એસ્ટેટની, રાઈટ. એમને કંઈક એની એજન્સી સાથે પ્રોબ્લેમ થયો છે એન્ડ દેટ ફાયર્ડ ધી એજન્સી. અને ફેસ્ટિવલ્સનો સમય કે જ્યારે કેમ્પેન્સ કરવાના હોય, તો નવરાત્રિની શરૂઆતથી લઈને દશેરા સુધી 15 કરોડનું સ્પેન્ડ કરવાનું હતું. અને મારા બિઝનેસનો 2જો મહિનો, મને ખબર જ નથી કે આ લેવલના સ્પેન્ડ્સ કેવી રીતે થતા હોય, કેવી રીતે ઓપરેટ થતા હોય. એ ઇન્ક્વાયરી ફરતી ફરતી અમારા સુધી પહોંચી. વચ્ચે જે ભાઈ હતા, હી ટ્રસ્ટેડ મી. એ કીધું આવી એક ઓપોર્ચ્યુનિટી છે, એની પાસે કોઈ એજન્સી નથી, બહુ ડેસ્પરેટ છે, તું જે ભાવ કે એ ભાવમાં તારી સાથે કામ કરવા રેડી થઈ જશે, પણ મોટું કેમ્પેન છે, ડુ નોટ સ્ક્રૂ ઇટ અપ, એટલે આને તું મેસ ના કરતો. એટલે મેં જોયું તો 3 કે 4 દિવસમાં 400 એડ્સ બનાવવાની હતી. મારી પાસે કોઈ ટીમ જ નહોતી. 3 કે 4 દિવસમાં 400 એડ્સ બનાવવાની હતી. એમાંથી અડધી એનિમેટેડ, અડધી HTML5 વાળી, એટલે બધું બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ હતી. આઈ સેડ યસ. મેં એવી રીતે તમે કોઈને ફોન કર્યો ને પહેલાં કીધું હા, અને તમે હા પાડી દીધી. મેં કોઈને ફોન કર્યો, મેં તું આમાં સપોર્ટ કરીશ તો કે હા, એટલે મેં હા પાડી દીધી. અને સેમ જે રીતે તમારી સાથે થયું કે ભાઈ કામ આવી ગયું, પછી પેલો કહે છે કે યાર આ તો અઘરું છે, નહીં થાય. એ 4 દિવસમાં ફિગર આઉટ કરતાં કરતાં એકવાર આંખમાં પાણી પણ આવી ગયા, રાઈટ. પણ એ 4 દિવસમાં મેં એ વસ્તુ એક્ઝિક્યુટ કરી અને એ 10 દિવસની અંદર મેં 15 કરોડનો સ્પેન્ડ કર્યો. અને વિધિન ફર્સ્ટ 6 months ઓફ ધ બિઝનેસ રેવન્યુ વોઝ ઇન 8 figures. એટલે ઓપોર્ચ્યુનિટી જ્યારે નોક કરે ને ત્યારે પહેલાં હા પાડી દો, કારણ કે તમારા સુધી ઓપોર્ચ્યુનિટી ભગવાને મોકલી છે, પહેલાં હા પાડી દો. હજી આગળ બી આવી બધી ઘણી ઓપોર્ચ્યુનિટી આવી. અને કોરોનાનો કાળ આવ્યો, 6 મહિનાની અંદર જ બિઝનેસ સારો ચાલતો હતો. મારી ઉપર બહુ
સેલરીનું બર્ડન નહોતું, કારણ કે અમે 3-4 વ્યક્તિ જ, હું, મારો ભાઈ, મારો સાડો, એક બધા જ ઓફિસમાં એટલા 3-4 વ્યક્તિ જ વર્ક કરતા હતા, એટલે સેલેરીનું બર્ડન નહોતું. અને કોરોના આવ્યો. હવે અનફોર્ચ્યુનેટલી કોરોના 24 તારીખે આપણે લોકડાઉન થયું અને 22 તારીખે મારા એકાઉન્ટમાં કંઈક 45 lakhs ક્રેડિટ થયા, મારે લેવાના હતા અને એને મને આપ્યા અને બીજા દિવસથી લોકડાઉન થઈ ગયું. એટલે બહુ પેનિક થયું, લોકો બધા ગભરાઈ ગયા હતા. બટ મારા પાસે 45 લાખ રૂપિયા પડ્યા હતા, એટલે હું એક સેફ ફીલ કરતો હતો. એટલે જેમ જેમ પેનિક વધતો ગયો એમ મેં બધાને થોડા પૈસા આપતો ગયો. સપ્લાયરને કોઈ એક રૂપિયો દેવા રાજી નહોતા. એ સમયે મેં 5 લાખ, 2 લાખ, કોઈ લેબર છે આપણા સાઇટ ઉપર કામ કરે છે એના સેલેરી બધા આપ્યા અને આખો લોકડાઉનનો પીરિયડ કાઢ્યો, બધા ખુશ. અને કોરોના પછી અમદાવાદ તમને બધાને ખબર છે કેટલો પ્રોબ્લેમ્સ હતો. મોરબી અમે જતા રહ્યા હતા. પપ્પા અહીંયા આવવા દેવા એગ્રી હતા નહીં કે ભાઈ મારો સન ત્યારે બહુ નાનો હતો. મને કે ના, તમે એને લઈને નહીં જાઓ. અમે એપાર્ટમેન્ટની અંદર રહેતા હતા, લિફ્ટ્સમાં બધા કોરોનાનો ડર ને આ તે બધી વસ્તુ. એટલે પપ્પાને આગળથી પરમિશન લીધી એ કન્ડિશન ઉપર કે હું બંગલામાં શિફ્ટ થઈ જાઉં છું. અહીંયા બી રેન્ટ ઉપર રહેતા હતા, અહીંયા બીજા બંગલામાં રેન્ટ ઉપર. એટલે પપ્પાએ પરમિશન આપી, ચલો ઠીક છે, એવું કરતા હોય તો કોઈ વાંધો નથી. એટલે અમે અમદાવાદ પાછા આવ્યા. પાછું રાબેતા મુજબ માર્કેટ થવાની શરૂઆત થઈ. ઓફિસે એક દિવસ બેઠો તો પપ્પાનો કોલ આવ્યો. મને કે માર્કેટમાં રૂપિયા કેટલા આપવાના બાકી છે? એટલે મેં કીધું અરાઉન્ડ 70-80 lakhs રૂપીસ મારે માર્કેટમાં આપવાના છે. મને કે લેવાના કેટલા છે? મેં કીધું 2-2.5 કરોડ રૂપિયા લેવાના છે. તો કે આવે એમ છે? એટલે મેં કીધું પપ્પા, મારે જેને દેવાના છે ને એનું કોઈનું પ્રેશર નથી, બીકોઝ કે મેં કોરોનાના સમયમાં 45 લાખ રૂપિયા બાંટ્યા છે. એટલે કોઈ મને ફોન નથી કરતું. મને કે કામ કર ને, તું તારે જેની પાસે લેવાના છે ને એને કોલ કર ને કેટલા આવે એમ છે એ મને કે. એટલે મેં પપ્પા થયું શું એ કહો? તમને કોઈનો મારા સપ્લાયરનો ફોન આવ્યો કે જય પાસેથી પૈસા લેવાના છે ને આવતા નથી? તો કે ના. તો મેં શું થયું છે? મને કે અત્યારે ઈ 80 લાખ રૂપિયા આપણે ભરવાના છે. એટલે મેં કીધું રીઝન શું છે? મને કોઈ ફોન નથી કરતું, કોઈને એવું નથી કે આના પૈસા નહીં આવે એવું. મને કે અત્યારે આપી દઈશ ને, જિંદગી આખી સપોર્ટ કરશે. વાત તો સાચી. એટલે મેં મારા વેન્ડરને ફોન કર્યા, એમાંથી કોઈ થોડા રૂપિયા દેવાનો હા પાડી. એટલે મેં પપ્પાને કીધું, મને કે આપણે માર્કેટમાંથી હું અહીંયાથી મોકલું છું લઈને, તું આપી દે. એટલે મેં પપ્પા આપણે શું કામ હાથ લાંબો કરવો છે? એટલે પપ્પાએ હાથ લાંબો ન કર્યો, એની ફેક્ટરીમાંથી પૈસા મને આપ્યા અને મેં બધાને આપી દીધા. જે લોકો ખુશ થયા છે એ ટાઈમે, કે એની કોઈ લિમિટ જ નહોતી કે આવા સમયની અંદર કોઈ પૈસા આપે છે. સાચી વાત છે. એટલે અહીંયાથી આગળ જર્ની શરૂઆત કરી અને ઓર્ડર્સ બુકિંગ બહુ શરૂઆત. જે કોરોના પછી જે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝની અંદર હશે ને ખબર હશે, બહુ તેજી હતી. એક પછી એક ઓર્ડર બુક થવાના શરૂઆત થયા અને સેકન્ડ વેવ આવી કોરોનાની. સેકન્ડ વેવ આવી એમાં મારા મોટા ભાઈ, મારી વાઈફ, ભાભી અને એન્ડમાં મને પણ કોરોના થયો. અને આ બાજુ અમે એક ફેક્ટરી તેજી આવી એટલે હું જેની પાસે જોબ વર્ક કરાવતો તો એ બધાએ ના પાડી દીધી. તો અગેન આપણે સપોર્ટલેસ થઈ ગયા. એટલે એવું ડિસાઈડ કર્યું કે આપણે હવે ખુદની ફેક્ટરી લગાવી દઈએ. કેટલી વાર લાગે એક ફેક્ટરી આખી ઊભી કરવી હોય? અરાઉન્ડ 6 monthનો ટાઈમ લાગે. બરાબર. બટ એ સમયમાં આપણી પાસે કોઈ એવા પૈસા નહોતા કે 100% ફેક્ટરીના પૈસા હાથ ઉપર હોય. પણ જમીન ગમી ગઈ અને સોદો કરી દીધો. 1.5 કરોડ રૂપિયાની જમીન હતી, લીધી. તો એ 6 મહિના સુધી તમારું કામ કોણ કરતું હતું? એમ કહી શકાય કે મજબૂરીમાં જો કોઈ કરી દે તો ઠીક છે, બાકી કોઈ કરવા રાજી હતું નહીં ત્યારે. બરાબર. અને અનફોર્ચ્યુનેટલી તેજીમાં પ્રાઇસ સ્ટીલનો ડબલ થઈ ગયો. જે 40 રૂપિયાનું લોખંડ હતું 80 રૂપિયા પર કેજી થઈ ગયું. ઓર્ડર લીધેલા, અગેન જેટલા કમાણા હતા બધાય પૈસા ગયા. 3 કરોડની નુકસાની આવી. અને આ બાજુ મારી ફેક્ટરી બને. અગેન મેનેજ કર્યું. પપ્પાએ મને થોડા પૈસા મોકલાવ્યા અને ફેક્ટરી ઊભી કરી. બેંકનો સપોર્ટ લીધો, કારણ કે 18 વર્ષની ઉંમરથી મારા બેન્કિંગ જે છે ને બહુ ક્લિયર હતા. એટલે બેંકને લોન દેવામાં ક્યાંય ક્વેશ્ચન માર્ક આવે એવું હતું નહીં. એટલે અહીંયા ફેક્ટરી બનાવી અને
આગળ કામ ચાલુ કર્યું. હું માર્કેટમાં લોકોની ફેક્ટરી 95 રૂપીસ પર કેજીમાં બનાવતો હતો, મારી ફેક્ટરી 130 રૂપિયા પર કેજીમાં બની. શરૂઆત કરી એટલે આપણે થોડા સાયલેન્ટ થઈ ગયા, ધીમું ધીમું કામ કરી દીધું કે હવે લોસ ઝેલવાની કેપેસિટી હતી નહીં. જોબ વર્ક સ્ટાર્ટ કર્યું અને આગળ વધવાનું ચાલુ કર્યું. એટલે ધીમે ધીમે આગળ પાછો કોન્ફિડન્સ આવી ગયો એટલે વરી પ્રોજેક્ટ રાખવાના ચાલુ કર્યા. કંપની પ્રોફિટમાં આવી. અમે 2020-21 થી વાત કરીએ તો એવરી યર ડબલ ટર્નઓવર. પેલું 12 કરોડનું કર્યું, બીજા વર્ષે 25 કર્યું, ત્રીજા વર્ષે 50, પછી 100, લાસ્ટ યર 200 ને આ વર્ષે 300 એ પહોંચ્યા છીએ. એટલે એમ કરતા કરતા આગળ વધતા હતા. એટલે લાસ્ટ યર એક અગેન ઓપોર્ચ્યુનિટી આવી. એક ફેક્ટરી જે 2020માં જેનું મેં તમને કીધું કે 8 કરોડ 10 કરોડનો મેં પહેલો ઓર્ડર લીધો હતો, એ જ ક્લાયન્ટે ફેક્ટરી કરી હતી અને એ લોકો એવું ડિસિઝન લેતા હતા કે હવે અમારે આગળ કન્ટિન્યુ નથી કરવાનું. બહુ સારા લેવલની ફેક્ટરી બનાવેલી અને એ લોકો બંધ કરવાનું ડિસિઝન લેતા હતા. અને મને એવું લાગ્યું કે અત્યારે ઓપોર્ચ્યુનિટી છે, લઈ શકાય. એટલે આપણે એમની પાસે ગયા અને એને આપણને કીધું કે ભાઈ તમારે ચલાવવી હોય તો તમે લઈ લો એમ. એટલે ડિસિઝન લીધું. લોકોએ અગેન લોકો હૈસા કે એક ફેક્ટરી હજી 100% પ્રોડક્શનમાં નથી પહોંચી, 50%માં ચાલી રહી છે ને બીજી ફેક્ટરીની ડીલ કરવા જઈ રહ્યા છો. એટલે મારી સાથે આકાશ દામાણી કરીને છે જે મારું 100% ફાઇનાન્સ સંભાળે છે, એને મેં વાત કરી. એટલે એને એ જ કીધું કે જયભાઈ વિશ્વાસ આવતો હોય, ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય તો લઈ લો. કારણ કે 6 વર્ષની અંદર મેં કોઈ દિવસ ફાઇનાન્સ જોયું જ નથી અને મને 100% એટલો સપોર્ટ કરે કે મારી ફેક્ટરીમાંથી કોઈની તાકાત નથી કે 1 રૂપિયાનું આઘા પાછું કરી શકે. બેંક અમારું ઇન્ટરેસ્ટ જાજુ કાપી લે ને તો એની પાસેથી પાછું લઈ આવે. એટલે બંને ડિસિઝન લીધું કરવું છે. એ ફેક્ટરી લીધી. સામેવાળા ઓનરે બી અમને સગવડતા પ્રમાણે પૈસાની ટર્મ્સ કરી દીધી, મશીનરીના પેમેન્ટ દેવાના હતા એની ટર્મ્સ કરી દીધી અને ઓપોર્ચ્યુનિટી લીધી. અગેન થોડું એવું થયું કે થોડું મોટું કર્યું છે અને આગળ વધ્યા. આ વચ્ચે એક વાત કરીશ. મારે એક સન હતો ઓલરેડી. અમારે દીકરી જોતી હતી. અમે 2 ભાઈ છીએ, કોઈ દીકરી હતી નહીં. એટલે ઘરની અંદર બધાની ઈચ્છા હતી. એટલે મેં સેકન્ડ બેબી પ્લાન કર્યું અને બધાની ઈચ્છા હતી કે દીકરી આવે. મારી બી ઈચ્છા હતી, મારી વાઈફની બી ઈચ્છા હતી કે દીકરી જ જોઈએ છે એમ. એટલે ઓબ્વિયસલી પ્રે કરી ભગવાનને કે ભાઈ હનુમાનજી પાસે વધારે હું એમાં બિલીવ કરું છું એટલે કે દીકરી જોઈએ છે એમ. મારો સ્વભાવ થોડો બોલવામાં એ ટાઈપનો. એટલે મનમાં મેં કીધેલું કે જો દીકરી નહીં દીધી ને તો હું એવું કાર્ય કરીશ કે તમને પસ્તાવો થશે ભગવાન કે આને દીકરી દઈ દીધી હોત ને તો સારું હતું. એટલે 17 જુલાઈ દીકરી આવી. અરે વાહ. અને અમે અહીંયાથી જર્ની આખી ચેન્જ જ થઈ ગઈ. એવું કહી શકાય કે સાક્ષાત લક્ષ્મી ઘરમાં આવી. 1 વર્ષ થયું, બીજું વર્ષ થયું. અમે એક ફંક્શન રાખ્યું. એટલે બીજું વર્ષ એ 2 વર્ષની થઈ ને એટલે મેં અમદાવાદની અંદર એક ઘર લીધું. આપણી યુનિટ 1 જે ચાલતું હતું એનું એક્સપાન્શન કર્યું. એટલે આપણે એક ઇનોગ્રેશન રાખ્યું અને એ સમયમાં આપણે બધા ઇન્વાઇટ કર્યા સપ્લાયરોને, કસ્ટમરને, જેના સપોર્ટથી આપણે આગળ વધ્યા, ફેમિલીને, મારી ટીમને જે મારી સાથે કામ કરી રહી છે. અને એ દિવસે આજથી 2 વર્ષ પહેલાની વાત છે, 17 જુલાઈ 2024 YMCAમાં અમે ફંક્શન રાખેલું. અને સ્ટેજ ઉપરથી એક એવી વસ્તુ એનાઉન્સ કરી કે જે ભગવાને આપણને દીકરી આપી તો હવે મારે કંઈક કરવાનો સમય આવ્યો. અમારી કંપનીના જે પણ એમ્પ્લોય છે એના ઘરે જો દીકરી નથી અને દીકરી આવે તો 1,11,111 રૂપિયા દીકરીના નામે આપવામાં આવશે. જેના ઘરે દીકરી છે એનું એજ્યુકેશન અમારી કંપની કરાવશે. આ ડિસિઝન એ દિવસે લીધું અને મારી ટીમ માટે જે સપોર્ટ મળ્યો અને એ જે કામ કરતા હતા એના કરતાં વધારે કામ કરવાના શરૂઆત થઈ.
અને એ પછી તો શું, હું અને મારા હનુમાનજી બેટિંગ ઉપર ઉતરા, મારો વારો આવે શું, સીધો જ ઓર્ડર 75 કરોડ રૂપિયાનો બુક થયો, વાહ ભાઈ વાહ. પોલીકેબ કંપનીનો. મારી કેપેસિટી જ નહોતી, મેં 10 કરોડથી મોટું કામ જ નહોતું કર્યું ક્યારે, અને એને મારી ઉપર ભરોસો રાખી અને જે મને કામ આપ્યું, અને અમને બી કોન્ફિડન્સ હતો. ઓર્ડર લેવા ગયા ને, જે પ્રાઇઝ પોસિબલ જ નહોતા એ પ્રાઇઝમાં સામેથી ઓફર આવી હતી. બટ મારી ટીમના એક વ્યક્તિએ મને કીધું કે સાહેબ, જો આ ઓર્ડર સામેવાળા આપવા માંગે છે ને, તો આપણે વિચારવું જોઈએ લેવા માટે, કારણ કે આપણી છે જ ને, અને મને ખબર છે મારી કેપેસિટી નથી. અને એ ઓર્ડર અમે ત્યાં સુધીમાં મેક્સિમમ કેટલી અમાઉન્ટના ઓર્ડર તમે કરતા હતા? 10-15 કરોડ મેક્સિમમ. એમાં પણ બેંકનું ફાઇનાન્સ લેતા હશો? બેંકનું ફાઇનાન્સ કંપનીમાં હતું જ. બરાબર. એક સારી વાત એ છે કે મેં આજ દી સુધી ક્યારે માર્કેટમાંથી સગા સંબંધી કોઈ પાસેથી વ્યાજે 1 રૂપિયો લીધો જ નથી. બરાબર. એ આપણો બહુ પોઝિટિવ પોઈન્ટ છે. બેંકનો જે સપોર્ટ છે એનાથી જ આપણે આગળ વધતા હતા. એટલે એક ક્લાયન્ટે આપણી ઉપર ભરોસો રાખીને કીધું કે આ રેટમાં થતું, એટલે આપણે કીધું કરી દેશું. ઓર્ડરમાં પ્રોફિટ હતો નહીં, લોસ જ જવાનો હતો, ખબર હતી. પણ એ ઓર્ડર જો મળે તો આખું માર્કેટ ચેન્જ થઈ જાય ને અમારી આઈડેન્ટિટી જ આખી ચેન્જ થઈ જાય. ક્લાયન્ટે આપણને ઓર્ડર આપ્યો અને અહીંયાથી અમે વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું. કિસ્મત એટલા સારા કે પ્રોજેક્ટ થોડો ડીલે થયો ડિઝાઇન લેવલ ઉપર, અને સ્ટીલનું માર્કેટ પડી ગયું. સ્ટીલનું માર્કેટ પડી ગયું એટલે મેં એક જ સાથે 40 કરોડનો માલ બુક કરાવી દીધો. ટર્મ્સ પ્રમાણે દર મહિને આ માલ સપ્લાય કરવાનો. એટલે પ્રોજેક્ટ પ્રોફિટમાં આવી ગયો, અને પ્રોજેક્ટ એટલો સારી રીતે અમે ડિલિવર કર્યો કે ક્લાયન્ટ બહુ જ ખુશ છે અમારા. એ ઓર્ડર પછી અમે બીજા 50 કરોડ 60 કરોડના ઓર્ડર લેવાનું સ્ટાર્ટ કર્યું. આજે અમે અહીંયા અમદાવાદથી ચેન્નઈ શ્રી સિટી જે છે, અહીંયાથી ઓલમોસ્ટ 1800-2000 કિલોમીટર થાય, ત્યાં બિલ્ડિંગ બનાવીએ છીએ જેની વેલ્યુ બિલ્ડિંગની 60 કરોડ રૂપિયા છે. વાહ. એટલે અમદાવાદથી ચેન્નઈ સુધીમાં લગભગ 500 પીઈબી વાળા હશે, પણ એ ઓપોર્ચ્યુનિટી આપણને મળી બીકોઝ આ ડિલિવર કર્યું હતું અને આપણી પ્રોડક્શન કેપેસિટી હતી. રાઈટ. એટલે ગ્રોથ દિવસે ને દિવસે થતો ગયો અને આગળ વધતા ગયા. મારી ટીમ દિવસ રાત આજની તારીખમાં એટલી મહેનત કરી રહી છે કે હું અવારનવાર વિદેશ જતો રહું છું, તો મારે ક્યારે જોવું નથી પડતું કે પાછળ કામ સરખી રીતે થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. એટલા વિશ્વાસુ માણસો છે. આપણી અત્યારે હૈદરાબાદની અંદર બી એક ઓફિસ છે જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે. 2 ભાઈઓ છે, શ્રવણ અને અવિનાશ. એ આખી ટીમ લીડ કરે છે. 50 લોકોનો સ્ટાફ છે ત્યાં આગળ, અને 100% ડિઝાઇનિંગ ટીમ અમારી હૈદરાબાદથી થઈ રહી છે. ઓકે. હવે 2-3 ટેકનિકલ સવાલ, થોડું બિઝનેસના દાવપેચ લોકો શીખે એના માટે, કારણ કે તમે કર્યું છે ને તમે અચીવ કર્યું છે, તો તમારામાંથી તમારી જર્નીમાંથી લોકો જે શીખે, અને આના માટે ટેકનિકલ જવાબ આપજો કે જેમાંથી ખરેખર લોકો શીખી શકે. નંબર 1, કે જ્યારે તમે લોન લેતા હોય, જ્યારે તમે બેંકમાંથી ફાઇનાન્સ લો છો કોઈ પ્રોજેક્ટ ફંડ કરવા માટે કે ફેક્ટરી ફંડ કરવા માટે, એવી કઈ 4 થી 5 વસ્તુ છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ બિફોર યુ ટેક અ ડિસિઝન કે મારામાં લોન લેવી કે ન લેવી? કારણ કે જ્યારે તમે લોન લો છો, બહુ મોટી વસ્તુ તમે રિસ્ક પર રાખો છો, તમારી રેપ્યુટેશન, તમારી પ્રોપર્ટી, કે જે કંઈ તમે મોર્ગેજ પર રાખતા હોય, અને જો એ પ્રોજેક્ટ ફેલ ગયો તો કદાચ વેચાઈ પણ જવું પડે એ ભરવા માટે. રાઈટ? એવું જ થાય. રાઈટ. તો હવે જ્યારે તમે લોન લેતા હોય, મોટી લોન 10 કરોડ 50 કરોડ કે 75 કરોડની લોનની વાતો થાય છે, તો એવી કઈ કઈ વસ્તુઓ છે ધ્યાનમાં રાખવી જોઈએ? પહેલા તો તમારા પ્રોડક્ટ ઉપરનું કોન્ફિડન્સ અને એનો પાસ્ટનો તમારો એક્સપિરિયન્સ, કે તમે એમાઉન્ટ મળવી ઇઝી છે, એને યોગ્ય જગ્યાએ યુઝ કરવી ને એ બહુ અઘરી વાત છે. એટલે લોન કોઈ પણ એમાઉન્ટની તમે લેતા હોય તો એનું રીપેમેન્ટ શેડ્યુલ શું તમે કરી શકશો, કદાચ ખરાબ પરિસ્થિતિ આવી તો કઈ રીતે કરી શકશો, રાઈટ, અને એથી બી વધારે ખરાબ પરિસ્થિતિ આવી તો એના માટે શું તમારી તૈયારી છે, કે આખી ફેક્ટરી બી બંધ થઈ જાય તો બી એટલી રેપ્યુટેશન જળવાઈ રહેવી જોઈએ કે સામે તમારી નામ ખરાબ ના થવું. રાઈટ. તો લોન લેતા પહેલા બહુ ઇમ્પોર્ટન્ટ છે. લોન મળવી બહુ અઘરી વાત નથી, બેંક્સ લોન દેવા જ બેઠી છે, પણ તમારી કંપનીનું અંદર કામ જે છે ને એ ટાઈપનું હોવું જોઈએ, કેલ્ક્યુલેટેડ હોવું જોઈએ. બરાબર. બીજી વસ્તુ, એક બિઝનેસમેન ઓલવેઝ કંઈ ને કંઈ વેચતો હોય, ક્યારેક પોતાની જાતને, પોતાના કોન્ફિડન્સને, ક્યારેક પોતાની રેપ્યુટેશન બિલ્ડ કરવા માટે કંઈ વાતો કરતો હોય, તો અ બિઝનેસમેન ઇઝ ઓલવેઝ સેલિંગ. રાઈટ? તમે તમારી જર્નીમાં ઘણી બધી વાર ઘણા બધાને ઘણું બધું સેલ કર્યું છે. તમારી પાસે ફેક્ટરી નહોતી, પૈસા નહોતા, ટીમ નહોતી, છતાં તમે 10 કરોડનો ઓર્ડર લઈને આવ્યા, એટલે ક્યાંક તો તમે વેચવાનું કામ કર્યું હશે. રાઈટ? તો સેલ્સની સ્કિલ્સ કઈ ઓન્ટરપ્રિનરે ડેવલપ કરવી જોઈએ, અને તમે શું શીખ્યા તમારી જર્નીમાંથી? સેલ્સમાં શું ધ્યાન રાખવું જોઈએ? ફર્સ્ટ, એઝ અ ઓનર તો હું એવો જવાબ આપીશ કે સેલ્સ કરવું જ ના જોઈએ. તમે શું છો ને
જો તમારી ઉપર કોઈ વ્યક્તિ ભરોસો કરશે ને તો એ તમારી વાત ઉપરથી, તમારા સિદ્ધાંતો ઉપરથી એ વસ્તુને તમે એક્સપ્લેન કરશો ને તો તમને ઓપોર્ચ્યુનિટી બહુ મળી જશે. આજે 75 કરોડનો ઓર્ડર જો એને મારો પ્લાન્ટ અને મારી કેપેસિટી જોઈને આપવો હોત ને તો ના મળત મને. માણસ જોઈને આપ્યો. માણસ જોઈને તમને કામ મળે છે, માણસ જોઈને ઓપોર્ચ્યુનિટી મળે છે. એટલે પેલા તો તમારું વ્યક્તિત્વ એવું બનાવવું જોઈએ કે તમારું વાત અને તમારા વિચારોથી સામેવાળાને એવું લાગવું જોઈએ કે ના આનામાં કેપેસિટી. કેવી રીતે બને એવું વ્યક્તિત્વ? 100% હું એવું કહીશ ને તો તમારા ખાલી અને ખાલી વિચારથી. તમારા વિચાર કેટલા શુદ્ધ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એથિક્સ થી વિશેષ કાંઈ જ નથી. જે કહીએ ને કર્મ, તમારા કરેલા કર્મ જ તમને કામ આગળ લઈ જાય છે. એટલે જેવું વિચારશો એવું થશે અને એ વિચાર જેટલા શુદ્ધ હશે એ વસ્તુ સામે એવી જ આવશે. કોઈ પૈસાનું કોઈ ઇમ્પોર્ટન્ટ છે જ નહીં. તમે ટર્નઓવર કરો છો, પ્રોફિટ કરો છો, પણ તમારા વિચાર શુદ્ધ નથી ને, તમારા એથિક્સ બરોબર નથી ને, તો એ જતા એક સેકન્ડ નહીં લાગે. બહુ સાચું. તમે જ્ઞાનેશ્વર સ્વામીનો ઉલ્લેખ કર્યો. જ્ઞાનેશ્વર સ્વામીના એક પ્રવચનમાં હું રિસન્ટલી બેઠો ત્યારે એમણે વાત કરી કે બિઝનેસને મોટો કરવા માટે 3 વસ્તુની જરૂર છે: સાહસ, હિસાબ અને ત્રીજી સૌથી વધારે મહત્વની વસ્તુ આ બંને કરતા પણ નીતિમત્તા. એકવાર નીતિમત્તા ગઈ ત્યારે પછી તમે ગમે તેટલા સાહસિક હોય, ગમે તેટલા હિસાબી હોય, તમારો બિઝનેસ ઝીરો થતા વાર ના લાગે. એટલે ક્યારે એવું પણ ન વિચારવું, આપણે હમણાં ચાઇનાની વાત થઈ, આપણે એની વાત કરીશું, પણ ક્યારે એવું પણ ન વિચારવું કે મારા કોમ્પિટિશન વાળાનો બિઝનેસ ન ચાલે. એવો ક્ષુલ્લક વિચાર જ નહીં કરવાનો. બધા માટે સારું વિચારો, તમારું ઓટોમેટિકલી સારું થશે. માર્કેટની અંદર કોમ્પિટિટર હંમેશા એવું વિચારતા હોય કે એક ઓર્ડર સપોઝ હું લઈ આવ્યો કે એ લઈ ગયો, તમે માનશો નહીં જયભાઈ, મેં ક્યારેય પણ કોઈ પણ એવો ઓર્ડર એ વિચારીને નથી લીધો કે આ મારે એના ઓર્ડર લઈ લેવો છે, કે આ એનો ક્લાયન્ટ છે ને મારે લઈ લેવો છે. રાઈટ. મારી પાસે શું બેસ્ટ છે, અમે શું આપીએ છીએ એ એક્સપ્લેન કરીએ છીએ. સાચી વાત. અને એ ઓર્ડર આપણને મળે તો બી ખુશ, ના મળે તો બી ખુશ. કારણ કે કામ એટલું બધું અમારી ઇન્ડસ્ટ્રીઝની અંદર છે ને કે તમે કોઈનું છીનવવાની જરૂર છે જ નથી. રાઈટ. અમને અમારી ઈ વાતનો બહુ અફસોસ છે કે અમારી ઇન્ડસ્ટ્રીઝનું અમે માર્કેટિંગ ના કરી શકીએ. તમે કોઈ પણ પ્રોડક્ટનું માર્કેટિંગ કરો ને કે હોર્ડિંગ્સ લગાડ્યા, એડવર્ટાઇઝ દીધી, એનાથી કોઈ ઝીરો, અમને ઓર્ડર ના મળે. રાઈટ. અમે કરેલા કામ એ રેફરન્સ એ જ અમારું કામ છે. એડવર્ટાઇઝ વગર આ બિઝનેસ અત્યારે અમે કરી રહ્યા છીએ. અને અમે સિમ્પલ કે ભાઈ તમે મારા પાસ્ટ ક્લાયન્ટને પૂછી લો કે કામ અપાય કે ના અપાય. જો એક વ્યક્તિ ના પાડે તો નહીં આપવાનું કામ, સીધો હિસાબ છે. તમે 10 ને કોલ કરો, 9 હા પાડે ને એક એમ કે ના ના થોડું ધ્યાન રાખીને કામ આપજો, નથી જોતું, કામ જ નથી જોતું, હું જ નહીં આવું કામ લેવા માટે. એટલે આ રેપ્યુટેશન બહુ બનાવવી જરૂરી છે. કામની અંદર એકાબીજાને મનદુખ તો થતા જ હોય, પણ એ સમયે તમે કેવી રીતે પ્રેઝન્ટ કરો છો ને એ બહુ ઇમ્પોર્ટન્ટ. પછી સેલ્સની જરૂર ના પડે. એટલે એથિક્સ બહુ જરૂરી છે. પૈસા છે ને એ જ જગ્યાએથી આવશે જ્યાં તમે નુકસાન કર્યું હશે. એટલે પૈસા ઇમ્પોર્ટન્ટ છે જ નહીં, ધંધાની અંદર એથિક્સ બહુ જરૂરી છે. ટ્રુ. ત્રીજી અગત્યની વસ્તુ, એક ઓન્ટરપ્રનરને આ એક વન ઓફ ધી ડ્રોબેક્સ છે ઓન્ટરપ્રનરશિપનો, કે જ્યારે તમે ઓન્ટરપ્રનરશિપમાં જાઓ તમને ઘણા બધા દગાઓ થાય તમારી સાથે, ઘણા બધા લોકો તમારી સાથે સ્વાર્થથી ચીટિંગ કરે, એવું બધું ઘણું બધું થતું હોય છે. તો તમારી એબિલિટી ટુ ટ્રસ્ટ પીપલ, લોકો પર વિશ્વાસ કરવાની તમારી ક્ષમતા ધીરે ધીરે ઓછી થતી જાય. રાઈટ. તો જ્યારે તમારી જર્નીમાં તો ઘણા બધા લોકોએ તમારી સાથે ચીટિંગ કર્યું છે, ઘણા બધા લોકોએ તમારા પૈસા ખોટા કર્યા છે. રાઈટ. તો આજની તારીખે કોઈ વ્યક્તિ પર ટ્રસ્ટ કરતા પહેલા 2 વાર વિચાર આવે? એ સ્વભાવમાં હોય જયભાઈ, એ તમે બદલાવી ના શકો. ગમે એટલી વાર તમારી સાથે ગમે એટલા વ્યક્તિઓ છેતરપિંડી કરે ને, અગેન તમારો જો સ્વભાવ એવો હોય તો તમને વિશ્વાસ આવી જ જશે. એટલે ઘણો પ્રયત્ન હું બી કરું છું કે કોઈ વ્યક્તિ ઉપર વિશ્વાસ કરતા પહેલા ટ્રાય કરું કે હું વિચારીને વિશ્વાસ કરું, પણ મારા સ્વભાવમાં છે જ નહીં. મને વિશ્વાસ આવવો ને એ 1 મિનિટની વાત છે. મને માણસ ઉપર જલ્દીથી વિશ્વાસ આવી જાય. અને હું વર્ષો પહેલા કહેતો કે મારા સ્વભાવ પ્રમાણે કે ચોર ઉપર હું એકવાર વિશ્વાસ તો કરી લઉં, શું જાણે કે એ બદલી નહીં ગયો હોય. રાઈટ. જો મારી સાથે કરશે તો હવે એ એનો સ્વભાવ છે, મારો સ્વભાવ તો વિશ્વાસ કરવાનો છે. એટલે આ પહેલેથી જ સ્વભાવમાં છે કે જલ્દીથી વિશ્વાસ આવી જવું. રાઈટ. સૌથી મોટી ઇકોનોમીઝ યુએસની વાત કરીએ, કારણ કે છેલ્લા 60 વર્ષ કરતાં પણ વધારેથી એ દુનિયાની સૌથી મોટી ઇકોનોમી રહેલી છે. રાઈટ. એ આટલી મોટી ઇકોનોમી શું કામ બની? એના મૂળમાં જો તમે જઈને જુઓ ને તો એબિલિટી ટુ ટ્રસ્ટ. એ લોકો પેમેન્ટ કરતા પહેલા 5 સવાલો નહીં પૂછે. એમને તમારું પ્રોડક્ટ ગમ્યું, એમને તમને માણસ ગમ્યા એટલે તમને પેમેન્ટ કરી દેશે. ત્યાંના કન્ઝ્યુમર પણ
કોઈ પણ નવા પ્રોડક્ટ પર કે નવા વેપારી પર વિશ્વાસ કરતા પહેલા બહુ નહીં વિચારે. એટલે જે ઇટ્સ અ ટ્રસ્ટ વિચ બિલ્ડ્સ ધ ઇકોનોમી. રાઈટ, ઓબ્વિયસલી. પણ ભાઈ અનફોર્ચ્યુનેટલી છે ને ઇન્ડિયામાં એવું થાય કે તમારે બે વાર વિચારવું પડે કોઈ માણસ પર ટ્રસ્ટ કરતા પહેલા. કારણ કે કેવું છે કે આ મારી એક થિયરી છે, વી કમ ફ્રોમ ધ હિસ્ટ્રી ઓફ સ્કેરસિટી. હિસ્ટ્રી ઓફ સ્કેરસિટી એટલે કે આપણે ત્યાં એવો ઇતિહાસ રહ્યો છે છેલ્લા 70-80 વર્ષનો, આઝાદી પછી એસ્પેશિયલી સ્ટાર્ટિંગના વર્ષ, કે જ્યારે બધું ઓછું હતું, બધા માટે બધું ઓછું હતું. પાણી ઓછું, ભણતર ઓછું, ઇલેક્ટ્રિસિટી ઓછી, પુરવઠો ઓછો, સંસાધનો ઓછા. એટલે દરેક વ્યક્તિને એવો ડર હોય કે હું છૂટી તો નહીં જાઉં ને. અને એમાં વ્યક્તિ બીજાની લાઈન તોડીને આગળ વધવાનો પ્રયત્ન. તમે આજની તારીખે તમે બહારથી આવો તો અહીંયા તમને જોવા મળશે કે સિંગલ લાઈનમાં લોકો નથી ઉભા રહેતા, લોકો એક સાથે એક ગ્રુપ બની જાય છે. એનું રીઝન છે કે બધાને ડર લાગે છે કે હું નહીં નીકળી શકું. તો આ એ હિસ્ટ્રી ઓફ સ્કેરસિટીના કારણે આવે છે. એના માટે તમે લોકો પર ટ્રસ્ટ ન કરી શકો, કારણ કે બધા લોકોને કોઈનું ને કોઈનું લઈ લેવું હોય. સીધી વાત છે, એ વાત તમારી બહુ સાચી છે. એ થોડો એજ્યુકેશનનો ઇન્ડિયાની અંદર અભાવના હિસાબે છે, બટ હવે ઓર્ગેનાઇઝ થઈ રહ્યું છે, લોકો ચેન્જ થઈ રહ્યા છે. ને આપણી એન્શિયન્ટ હિસ્ટ્રી બહુ જ સારી છે. એ તો ત્યારે તો વિશ્વાસ અલગ લેવલનો હતો. આથી 2-5 હજાર વર્ષ પહેલાની જ્યારે વાત કરીએ, એ તો ગ્લોરી અલગ જ લેવલની હતી. આપણે ખાલી ત્યાંથી શીખી લઈને તો બહારથી કંઈ શીખવાની જરૂર નથી. આપણે બીજા ઉપર આટલો વિશ્વાસ કર્યો એટલે તો અહીંયા આવીને રાજ કરી ગયા. એક્ઝેક્ટલી. અધરવાઇઝ તો કોણ આવે? તમે સમજો, બહારના લોકો અહીંયા આવ્યા, એકાબીજાને બજાવ્યા અને રાજ કરી ગયા. અધરવાઇઝ વિશ્વાસ ન કર્યો તો થોડી આવી શકે. એટલે એ આપણા લોહીમાં જ છે વિશ્વાસ કરવો, અને હવે ચેન્જ થઈ રહ્યો છે. અગેન આપણે સારી ઇકોનોમી તરફ વધી રહ્યા છીએ. નો, ડેફિનેટલી. માય લાસ્ટ ક્વેશ્ચન, તમે આટલા બધા પ્રવાસો કર્યા ચાઇનાના અને ત્યાંની ફેક્ટરીઝ વિઝિટ કરી, એવું તો શું છે ચાઇનામાં જે એ ઇકોનોમીને આટલી બધી આગળ લઈ ગયું છેલ્લા 20 વર્ષમાં? વોટ મેક્સ ચાઇના સ્પેશિયલ, ઇન્વિન્સિબલ? અહીંયાના લોકોનો સ્વભાવ, એથિક્સ અને દેશ માટે કંઈક કરી જવાના વિચારો. 2005 અને 2007ની વચ્ચે આજે જેટલી પણ ઇન્ડસ્ટ્રીઝ ચાઇનાના તમે જે પણ નામ સાંભળી રહ્યા છો, એ 2005 પહેલા કોઈ હતું નહીં. 2005 પછી જે ચાઇનાની અંદર ઇન્ડસ્ટ્રીઝે કમબેક કર્યું, આજે એટલી જાયન્ટ કંપની છે. જે આપણે ઇન્ડિયાના ટોપ લાઇનની અંદર જેવા નામ સાંભળી રહ્યા છે ને, એવી તો અહીંયા હજારો કંપની છે. લોકો એન્જિનિયર હતા. અગેન તમે એની હિસ્ટ્રીમાં બી જશો તો એવું કોઈ નથી કે કોઈ પહેલેથી પૈસાવાળું હતું. ખાલી અને ખાલી એન્જિનિયર હતા, અને એને ફેક્ટરી બનાવી અને સાહસ લીધું અને આગળ એટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી. તો અહીંયાના લોકો જે છે ને, એ હું તમને એક પપ્પાનો કિસ્સો યાદ દેડો. 2010ની અંદર અમારે ત્યાં એક એમ્પ્લોય કામ કરતો. એટલે એક પ્રોડક્ટ બનાવવાનો હોય, પર ડે 4-5 પીસ બનતા, અને ચાઇનાની અંદર એક છોકરી દિવસના 17 પીસ બનાવતી. એટલે પપ્પાને એવું થયું કે ભાઈ અહીંયાથી આપણા એમ્પ્લોયને લઈ જઈએ અહીંયા અને એને દેખાડીએ કે ભાઈ 17 પીસ બી એક દિવસમાં બને છે. એ લોકો તમને ફેક્ટરીનો એક્સેસ આપે, જોવા દે? યસ, બધું જ ઓપન છે. ચાઇનાની અંદર કોઈ રોકટોક છે જ નહીં. એની ઇન્ડસ્ટ્રીઝમાં તમે રિક્વેસ્ટ કરો એટલે તમને પ્લાન્ટની અંદર લઈ જ જશે અને બધું દિલ ખોલીને દેખાડશે. બરાબર. એ લોકોને એવું કઈ છે જ નહીં કે હું ટેકનોલોજી ના આપું અથવા દેખાડું નહીં. બરાબર. એટલે અહીંયાથી એ એમ્પ્લોયને લઈ ગયા ચાઇના અને દેખાડ્યું, અને એકચ્યુઅલમાં એ 17 પીસ બનાવતી હતી છોકરી. એના પછી ઇમ્પ્રુવમેન્ટ આવીને 8 પીસ સુધી ભાઈ પહોંચ્યા. એનાથી ઉપર તો ના જ જઈ શકે. એટલે અહીંયાના લોકોની જે કામ કરવાની છે, આજે અમે ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ, તો કોઈ વિદેશથી વ્યક્તિ આવશે ને પ્લાન્ટની અંદર, તો એમ્પ્લોય તરત કયા દેશથી આવ્યો હશે, શું કરવા આવ્યા હશે, બધી હિસ્ટ્રી કાઢી લે. તમે ચાઇનાની કોઈ પણ ફેક્ટરી વિઝિટ કરો, તમારી સામે કોઈ ના જોવે. તમે આખો પ્લાન્ટ વિઝિટ કરી લો, એને તમારામાં ઇન્ટરેસ્ટ જ નથી. કોઈ પણ વ્યક્તિ આવે એને એના કામથી મતલબ છે. 8 જ કલાક કામ કરે છે, કદાચ એના કરતાં બી ઓછું કામ કરતા હશે, પણ એટલું એક્યુરેસીથી કામ કરે છે કે એનું આઉટપુટ 1:3 છે. મતલબ આપણા 3 વ્યક્તિ કામ કરે એનો 1 વ્યક્તિ કામ કરે. એટલે દિલથી કામ કરે છે ને, એટલે આગળ વધી રહ્યા છે લોકો. હવે અહીંયાથી આગળ ક્યાં જવું છે તમારે? અહીંયા સુધી પહોંચ્યા, વોટ્સ યોર ફ્યુચર વિઝન? આગળનું તો બહુ બધા વિઝન્સ છે. વિઝન્સ બી હું અગર 10-15 વર્ષ પહેલાની વાત કરું તો હું ત્યારે બી બોલતો કે મારે હેલિકોપ્ટર લેવું છે, પણ હું અહીંયા પૂરું નહોતો કરતો. હું એની પાછળનો વિચાર બી એક્સપ્લેન કરતો કે હેલિકોપ્ટર સપોઝ એક્ઝામ્પલ હું લઉં તો એ ક્યારે લઈ શકીશ કે મારી ફેક્ટરીની અંદર 2000 વ્યક્તિ કામ કરતા હશે ત્યારે, 5000 વ્યક્તિ કામ કરતા હશે ત્યારે. તો એ આનંદ જે છે ને, એ હેલિકોપ્ટરનો નથી, એ આનંદ એ વ્યક્તિનો છે. આજે મેં રિસેન્ટલી એક હમણાં મર્સિડીઝ લીધી, તો એ આજની તારીખમાં હું પાછળની સીટ ઉપર બેસું ને તો મને ફોર્ચ્યુનરમાં વધારે મજા આવે છે.
પાછળની સીટમાં બેસવામાં. એટલે ફોર્ચ્યુનર જ્યારે લીધી હતી ને ત્યારે જે આનંદ હતો એટલો મર્સિડીઝમાં નહોતો, કારણ કે ઇટ્સ અ કાર થઈ ગઈ. બટ જે 5 વર્ષ મારી અહીંયા 5 વર્ષ પહેલા 60-70-80 જણા કામ કરતા હતા ને આજે 500 થી 700 જણા મારી ફેક્ટરીમાં કામ કરે છે ને, એ આનંદનો જે અનુભવ છે ને એ અહીંયા પહોંચ્યા પછી જ મળે. રાઈટ. કદાચ ખાલી પૈસાથી હેલિકોપ્ટર આવી જશે પણ આનંદ તો નહીં જ આવે. સાચી એટલે ફ્યુચર એ જ છે, એમ્પ્લોયમેન્ટ આગળ વધારવું. આગળ બધા ગોલ્સ છે, જેમ કે અમારો નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરનો 500 કરોડનો ગોલ છે, ને અચીવ કરશું, કારણ કે અમારી કેપેસિટી 1000 કરોડની છે. બરાબર. પ્લાન્ટની મેન્યુફેક્ચરિંગ કેપેસિટી એટલી બધી છે, એટલે અચીવમેન્ટ કરશું. અને વિઝન્સ ઘણા મોટા છે, ને મારી ટીમ મને આજે સપોર્ટ કરી રહી છે, જેમ મેં પહેલા બી કીધું, અને એનું બી વિઝન ધીમે ધીમે એ રીતના થઈ રહ્યા છે. આપણા બિઝનેસમાં કોઈ પાર્ટનર છે? કોઈ જ નથી. સોલ એન્ટરપ્રેનર્સ. 2019 પછી આપણે કોઈ ભાગીદારી નથી કરી. 2019 પહેલા જે કરવાની હતી કરી લીધી છે. બરાબર. બટ ભગવાનનું કરવું હશે કે ભાઈ એકલાથી જ આગળ વધવાનો છે, પણ મારો ભાગીદાર મારી ટીમ છે. એના માટે જેટલું થાય ને એટલું કરીએ છીએ. હમણાં 7 માર્ચે મારો બર્થડે હતો. અગેન અમે દર વર્ષે 3-4 ફંક્શન કરીએ છીએ, અને આજકાલના બધા જ ફંક્શનની અંદર મારી ટીમ પહેલા હોય. કદાચ મારા સગા ના હોય, મારી ટીમ અને એનું ફેમિલીઝ, અમે એની સાથે જ બધા સેલિબ્રેટ કરીએ છીએ. દર દિવાળીએ બી એક સેલિબ્રેશન કરીએ છીએ કે જેમાં સ્ટાફના ફેમિલી સાથે આવે, લેબર્સ હોય, બધા. લાસ્ટ અમે કર્યું હતું 700 જણા સાથે. તો લાસ્ટ બર્થડેના બી એક ડિસિઝન, 3 ડિસિઝન લીધા. આમ તો આપણા સૌજીભાઈ ધોળકિયા, તમે બી જાણો જ છો, જે રતન ટાટાના વિચાર હતા, અને જે ઓલો હુમલો થયેલો અને કોરોના કાળમાં જેટલા ભાઈ એના એમ્પ્લોય એક્સપાયર થયા, તો એને સપોર્ટ માટે એને લાઈફ ટાઈમ એને પેન્શન રૂપે એમાઉન્ટ આપે. સેમ સૌજીભાઈ ધોળકિયાએ ડિસિઝન લીધું. સેમ અમે 7 માર્ચે બી એક એવું ડિસિઝન લીધું કે ન કરે નારાયણ, અને આવો સમય આવે કોઈ ફેમિલીમાં જે અમારી સાથે જોડાયેલો છે, તો એને રિટાયરમેન્ટ સુધી 51,000 રૂપિયા દર મહિને આપશું. વાહ. બીજો નિર્ણય એવો હતો કે 100% એની હેલ્થની જવાબદારી અમારી રહેશે. કોઈ પણ જાતની એને હેલ્થમાં પ્રોબ્લેમ થાય તો એ કંપની ઇન્સ્યોરન્સ કવરમાં સપોર્ટ કરી અને કવર કરશે. ત્રીજું, અમે એક નાનો એવો NGO સ્ટાર્ટ કરેલો, સ્વરોમ એનું નામ રાખેલું છે. સ્વરોમમાં સ્વ મતલબ સ્વરા, મારી ડોટરનું નામ છે, અને રોમ મતલબ રોમિલ, મારા સનનું નામ છે. એનું નામ મિક્સ કરીને મેં એવો નિર્ણય લીધેલો હતો કે 15 લાખ રૂપિયા આ વર્ષે હું ડોનેટ કરીશ. એ 15 લાખ રૂપિયા મારે એવી જગ્યાએ ડોનેટ કરવા છે કે જેના ઘરના મોભી નથી, અને પાછળ ઘર ચલાવવામાં તકલીફ છે, છોકરાઓને ભણવામાં તકલીફ છે, આગળ વધવામાં તકલીફ છે. તો એક આ 3 ડિસિઝન આ લાસ્ટ બર્થડેના અમે લીધા. એટલે ભાગીદાર કરતા મારી ટીમ મારા માટે વિશેષ છે. અને વિચાર એવા છે કે આ ધરતી ઉપર જેટલું ભોગવીએ, ઘર, મકાન, ગાડી, જે પણ વસ્તુ હું પર્સનલી ભોગવું છું, ભગવાન એટલું દાન કરાવી દે બસ. કાલ સવારે આપણે રોલ્સ રોયલ લઈએ કે હેલિકોપ્ટર લઈએ કે પ્રાઇવેટ જેટ લઈએ, પણ જો એટલું દાન ના થયું હોય ને તો એ મારા માટે કોઈ વર્થ નથી. એટલે એટલું થઈ જાય એટલે બહુ છે. વાહ, વેરી વેલ સેડ. જયભાઈ, થેન્ક યુ સો મચ. ખૂબ જ મજા આવી આ કોન્વર્ઝેશન કરીને. ઘણું બધું જાણવા શીખવા મળ્યું. તમારી જર્ની બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી છે, અને તો બહુ આરામથી તમે એકદમ ડિટેલમાં જર્ની શેર કરી. એના બદલ ખૂબ ખૂબ આભાર. આઈ એમ શ્યોર ઓડિયન્સમાં ઘણા બધા એસ્પાયરિંગ એન્ટરપ્રેનર હશે જે ઘણું બધું આમાંથી શીખશે. થેન્ક યુ.